नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणं नमो सिद्धाणम नमो सिद्धाणं नमो आयरियाणम नमो आयरियाणं नमो वज्जायाणम नमो वज्जायाणं नमो लोई सबसाहुणम नमो लोये सब्बसाहुणं ऐसो पंच नमुक्कारो ऐसो पंचनमुक्कारो सब्बपावप्पणासनो सप्तपावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है सूक्ष्म तमासिद परम गुरु सूक्ष्मतमासित परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है त्रिशकोटि दैवगण त्रिशकोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद જનસાનંદજી એક દાદાવાણી સાંભળતો હતો, જ્ઞાનવાણી 27 નંબરની જ્ઞાનવાણી 23 નંબરનો પ્રશ્ન. બરાબર છે. દાદાજી એવું કહે છે કે તીર્થંકરોને આખા જગતને અનુલક્ષીને સર્વસામાન્ય વાત કરવી પડે. અમારે પક્ષપાત હોય એટલે કે મોક્ષ માર્ગીઓને અનુલક્ષીને વાતો કરવી પડે. બરાબર છે. અમારી વાતો એક પક્ષી હોય, સર્વસામાન્ય ન હોય. બરાબર છે. આ અમારું અનેકાંતનું એકાંત છે. બરાબર છે. આ અમારું અનેકાંતનું એકાંત છે.
આ થોડુંક સમજાવો ને સાહેબ, અનેકાંતનું એકાંત. હા, એટલે આમાં આ કેવું છે, આમ સામાન્ય આ જે આટલી બધી ક્લિયરન્સ કે સ્પષ્ટતા દાદા ભગવાન કરે છે, હમ, એમને જગતને જેમ છે તેમ જોયું છે એના આધારે કરે છે. બરાબર. હવે જો ના કરે તો એમને જે જ્ઞાન થયેલું છે એમાં એના ઉપર આવરણ આવી જાય અથવા તો નીચે ઉતરી જાય. બરાબર બરાબર. હવે કેવળ જ્ઞાનને ટચ થયું પણ તેમ છતાં એ ટક્યું નહીં. એટલે 4 ડિગ્રી ઉતરી ગયું અને 356 ડિગ્રી આવ્યું એટલે પછી એ તમારે શ્યાદવાદ એક્ઝેક્ટ ના હોય. એક્ઝેક્ટ ન હોય. બરાબર. એક્ઝેક્ટ ના હોય. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે પછી તમારે આ એક્ઝેક્ટ એમનું પોતાનું જે છે એઝ ઇટ ઇઝ તમને કહે. જેમ છે તેમ. બરાબર. એટલે એઝ ઇટ ઇઝ જેમ છે તેમ કે વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે દેખીતી પક્ષપાતી વાણી છે તેમ છતાં એ નિષ્પક્ષપાતી વાણી થઈ જાય તમારી. એટલે શું તમે વાક્ય બોલ્યા તમારે? અનેકાંતનું એકાંત. છેલ્લું વાક્ય? હા, અનેકાંતનું આ અમારું અનેકાંતનું એકાંત છે. હા, અનેકાંતનું એકાંત છે તમારે, એવી થઈ જાય. એટલે આમ શાદવાદ ના કહેવાય. વાત સમજે કે ના સમજાય? બરાબર. પણ એ પોતે જે પેલું કહે ને કે ભેદાંકન સાથે બોલે છે. બરાબર. એટલે અંબાલાલ પટેલ જુદા છે ને શુદ્ધાત્મા જુદા છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે અનેકાંતનું એકાંત એ કહેવાય તમારે. એટલે દાદા ઘણી વાર બોલતા હતા કે કેવું છે કે આ રિલેટિવ રિયલ તરફ લઈ જનારું છે. બરાબર. રિયલ તરફ નહીં, રિલેટિવ રિયલ તરફ. એટલે એ રીતે બધી વસ્તુ. અનેકાંત એટલે શાદવાદ એવું કહી શકાય? ના, શાદવાદ ના કહેવાય તમારે. અનેકાંત એટલે શાદવાદ કહી શકાય તમારે બધું શું. પણ દાદાની વાણી શાદવાદ ના કહેવાય તમારે. ના કહેવાય. વાહ વાહ. તીર્થંકરની અપેક્ષાએ ના કહેવાય તમારે. ના કહેવાય. તીર્થંકરની અપેક્ષાએ ના કહેવાય. બરાબર. તીર્થંકરની અપેક્ષાએ ના કહેવાય તમારે. આપણા માટે શાદવાદ કહેવાય બધી વસ્તુ. આપણા માટે શાદવાદ છે. બરાબર. અને દાદા હવે કેન્દ્રમાં રહીને જ વાત કરે છે એટલે એ તમારે એ રીતે શાદવાદ કહેવાય તમારે. પણ દાદા તીર્થંકરની વાણીને આપણે જોઈએ તો શાદવાદ ના કહેવાય. એ પક્ષપાતી કહેવાય તમારે. પણ આ પક્ષપાત કેવો છે એ તમને નિષ્પક્ષપાતી બનાવે એવી ટાઈપનો પક્ષપાત છે. એટલે રિલેટિવ છે તેમ છતાં રિયલ તરફ લઈ જાય છે આ રિલેટિવ. બરાબર છે. આ સમજે ને? તીર્થંકરોનું કેવું હોય? રિયલ હોય તમારે. અહીંયા આપણે આ દાદા રિયલ જ હોય. વાહ વાહ. બહુ સરસ. આ દાદા ભગવાનનું છે ને રિલેટિવ રિયલ તરફ લઈ જાય. રિલેટિવ રિયલ તરફ. વાહ, બહુ સરસ. વાત સમજ કે ના સમજે? એટલે એ રીતે આ તમારે અનેકાંતમાં એકાંત તમારે થાય. એટલે આજે દાદા જે વાત કરે છે તીર્થંકરોને આખા જગતને અનુલક્ષીને સર્વસામાન્ય વાત. સર્વસામાન્ય વાત મૂકે તમારે. મોક્ષમાં જેને રસ હોય એના માટે કરે વાત અને મોક્ષમાં જેને રસ નથી એના માટે કરે. હા, બરાબર છે. બરાબર. અને અમારે પક્ષપાત હોય કે મોક્ષ લક્ષી જ વાણી હોય. મોક્ષ લક્ષી જ વાણી હોય. એટલે કે મોક્ષ માર્ગીઓને અનુલક્ષીને વાતો કરવી પડે. અમારી વાતો એક પક્ષી હોય. સર્વસામાન્ય ના હોય. એટલે થોડું મને એવો વિચાર બધા શું કહેવા માંગે છે? એક પક્ષી હોય, સર્વસામાન્ય ના હોય. સર્વસામાન્ય ના હોય. એટલે આ અમારું અનેકાંતનું એકાંત છે. બહુ આ શબ્દ મને ગમ્યો પણ મેં કીધું એક્ઝેક્ટનેસ અનેકાંતનું એકાંત છે તમારું. એટલે એમને સાપેક્ષ અને નિરપેક્ષનો ઉપયોગ કરવો પડે તમારે. બરાબર. તીર્થંકરનો સાપેક્ષ નિરપેક્ષ ના રહે. કીવર્ડ જ ભાગ રહ્યો. ના રહે. બરાબર. કીવર્ડ ભાગ રહ્યો તમારો. બરાબર. એટલે ત્યાં પછી એનું શાદવાદ પણ આવે તમારું. ત્યાર પછી આવે શાદવાદ. બરાબર. એ શાદવાદ એ અદ્ભુત વાણી. બીજો પ્રશ્ન પૂછું સાહેબ? આ પૂછો. સાહેબ આપણે ક્રમિક માર્ગ અને અક્રમની જયારે વાતો કરી છે કે ક્રમિક માર્ગમાં બહારથી પ્રકૃતિને ચોખ્ખી કરતા આગળ વધે છે. બરાબર છે. ક્રમિક માર્ગમાં બહારથી પ્રકૃતિને ચોખ્ખી કરતા આગળ વધે છે. બરાબર છે. અક્રમમાં પણ અંતે તો પ્રકૃતિને જ ભગવાન જેવી ચોખ્ખી કરવી પડે છે ને? બરાબર છે. હું આજ્ઞા પાડું છું એ વ્યક્ત તો પ્રકૃતિના માધ્યમથી જ થાય છે ને? બરાબર છે. એટલે મને પ્રશ્ન એવો થાય છે કે ક્રમિકમાં જેમ પ્રકૃતિને લક્ષ્ય આપે છે પ્રકૃતિને સુધારવાનું એમ બરાબર છે અક્રમમાં પણ અંતે તો આપણે પ્રકૃતિ જ સુધારી છે આજ્ઞાની મદદથી પ્રકૃતિ જ સુધરે છે ને? બરાબર છે આ વાત? એટલે ક્રમિક માર્ગમાં છે ને બહારથી સુધારતા અંદર જવાનો ભાગ ને
બરાબર બરાબર અને અક્રમમાં અંદરથી તમારે સુધારતા સુધારતા બહાર આવવાનો ભાગ એટલે પ્રકૃતિને શુદ્ધ કરવાનો ભાગ રહે. બરાબર પણ અંતે તો પ્રકૃતિ જ ચોખ્ખી થાય છે ભગવાન અંતે જેવી થાય છે. પ્રકૃતિ શુદ્ધ પણ પેલું નિશ્ચય સાથે પ્રકૃતિનો વ્યવહાર થાય છે એટલે એ પ્રકૃતિ શુદ્ધ થાય શુદ્ધ થાય. વાહ વાહ. નિશ્ચય સાથે નિશ્ચય સાથે. એટલે બાય રિલેટિવ બરાબર. પણથી હસમુખભાઈ બાય રિયલ પણથી શુદ્ધાત્મા છે એને નિશ્ચય કહેવાય. બરાબર એવી રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એને નિશ્ચય કહેવાય એટલે એ નિશ્ચય સાથે પ્રકૃતિ ચોખ્ખી કરે છે ચોખ્ખી થાય છે. બરાબર એટલે અંદરથી બહાર આવે છે અને ક્રમિકમાં બહારથી અંદર જવાનો ભાગ છે. એટલે આમાં જ્ઞાન ક્રિયાથી થાય છે. હા આ અક્રમમાં જ્ઞાન ક્રિયાથી ચોખ્ખું થાય છે. હા પેલામાં ફેર- જ્ઞાન ક્રિયાથી ચોખ્ખું થાય છે. જ્ઞાન ક્રિયાથી ચોખ્ખું થાય છે એટલે પ્રકૃતિ ચોખ્ખી વાહ થાય વાહ બહુ સરસ બહુ સરસ. છે એટલે છે ને કે જ્ઞાન ક્રિયા ભી મોક્ષ વાહ વાહ જ્ઞાન ક્રિયા ભી મોક્ષ એટલે અહીંયા આખું જ્ઞાનથી થાય છે એટલે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું આ જ્ઞાન ક્રિયાથી. બરાબર એટલે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે આ ત્રણ વસ્તુ સમજાય એટલે ફાઇલોનો સંભાવ સરસ રીતે નિકાલ થાય. થાય હવે અહીંયા ફાઇલોનો સંભાવ નિકાલ એટલે ચોખ્ખું કરવાનું નહીં. નહીં વાહ વાહ બહુ સરસ. અહીંયા જ્ઞેય જ્ઞાતા તરીકેનો સંબંધ જોનારા જાણનારા તરીકે. ઓટોમેટિક ચોખ્ખું થાય. હા એવી રીતે પેલામાં સુધારવું પડે. સુધારવું પડે. વાહ વાહ. એક અહંકારથી બીજો અહંકારને સુધારવાનો તમારે. એટલે પેલામાં અહંકારની જરૂર પડે આમાં અહંકારની જરૂર ના અહંકારની પડે. જરૂર ના પડે એટલે અહીંયા જ્ઞેય જ્ઞાતા તરીકે આપણે જોયું એટલે તમે સુધરી ગયા. આ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો, આ દ્રશ્ય છે અને તમે દ્રષ્ટા છો. એટલે બહુ સહેલું પડી જાય અહીંયા બહુ આ સહેલું. સહેલું પડી જાય. આ ખાલી આ ભેદ જ પાડવાનો છે એટલે ભેદાંકન જ કરવાનું છે, જુદું જ પાડવાનું છે. બરાબર પાછું ને એટલે ધારો કે જૈમેશ ચોર છે તો એ જૈમેશ ચોર છે તો સાવકાર જૈમેશ જ છે. વાહ વાહ હું સાવકાર છું નહીં, એ સાવકાર જૈમેશ છે અને ચોર જૈમેશ છે. અદભુત અદભુત. એટલે એને જ્ઞેય જ્ઞાતા તરીકે જોવાનું ને એવી રીતે સુધારવાનું. એને વાહ. સુધારીને સુધારવાનું નથી. એ સુધારીને બગડેલું સુધારવાનું નથી. વાહ એટલે એ બગડેલું છે ને મારે સુધારવાનું એવી રીતે નથી. તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે એ પેલું જ્ઞેય થઈ ગયા અને તમે જ્ઞાતા થઈ ગયા. એટલે તમે સુધારીને સુધાર- જોવા જાણવાના આધારે તમારે આખું સુધારવાનું રહે. વાહ વાહ એટલે જે પેલો કર્તા બની ગયો તો જોનારો કર્તા બની ગયો તો એને જોનારો કરી નાખ્યો એટલે એને હવે ખાલી જોવાનું જ રહ્યું અને એ રીતે સુધરે. જોવાનું જ રહ્યું. વાહ વાહ. બરાબર અને મૂળ જગ્યાએ બેસાડી દીધો. બરાબર મૂળ જગ્યાએ બેસાડી દીધો એટલે આ સરળ પડી જાય. પણ હવે અનંત અવતારનો ક્રમિકનો અભ્યાસ છે એટલે એ ક્રમિક અહીંયા ડકો ઢકલ કરે છે. એટલે ક્યાંય ને ક્યાંય સુધરવા જાય છે, સુધારવા જાય છે. એટલે એકબીજાને સલાહ આપે છે, સાચું ને એને બીજા તમને સલાહ આપે છે, પછી ત્યાં આગળ સ્વીકાર ના થાય એટલે ક્રોસ થાય તમારું. રોજ. વાહ. અને આ આક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપલ સમજાઈ જાય તમારે તો એ જ્ઞેય જ્ઞાતાથી એ જોવા જાણો પણ થાય એટલે એ સુધરી ગયો. હમ. વાતો કરે એ સુધરી ગયો તમારું. એ દ્રશ્ય પેલામાં તો સાહેબ દ્રષ્ટા પેલામાં તો સાહેબ એવું બને કે જેમ પેલામાં તો અહંકારથી અહંકાર સુધારવાનો. હા એટલે અહંકાર વધવાનો ચાન્સ રહે એમાં તો. હા, વાહ. સુધરે તો અહંકારે વધે પાછો. અહંકારનો વધે અને પછી અમુક લેવલ પછી અહંકાર આખો વિલય થઈ જાય. હા, સાચું ને? અને અહીંયા પોતાના શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર કરવાનો રહ્યો. એટલે આપણે સુધારવાનું ના રહ્યું, વાસ્તવમાં ન સુધારવાનો ભાગ ના રહ્યો, ખાલી જોવા જાણવાનો ભાગ રહ્યો. બહુ સેફટી વાળો માર્ગ છે. એટલે જોવા જાણવાનું કેવું છે એટલે આપણે અવકર્તા થવાનું છે પણ જેના કરતા જ નથી એના અવકર્તા થવાનું છે એટલે બહુ ઈઝી થઈ શકો. એટલે ઈઝી થઈ જાય. જે કરતા જ નથી એના કરતા થવાનું કારણ કે એટલે ઈઝી થાય. તમે શુદ્ધાત્મા થઈ ગયા ને એટલે કરતા નથી, ખાલી આરોપ જ કરો છો. આરોપ જ છે ખાલી. એટલે જેમ છે તેમ જોવાનો ભાગ થાય આરોપિત ભાગ ઉડી જાય. ઉડી જાય. વાહ વાહ. આ સમજે કે ના સમજાય? હવે આરોપિત ભાગ ઉડી જાય એટલે કરતા ભોગતા પણ ઉડી જાય. એટલે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય આપણે જે દ્રષ્ટા. હમણાં વાક્ય કીધું ને જેના કરતા જ નથી એના કરતા થવાનું છે હા એટલે આ માર્ગ સહેલો છે. આ બહુ મોટું વાક્ય છે સાહેબ. આ બહુ ખરું. મોટું વાક્ય છે. એટલે જેના કરતા જ નથી એના અકર્તા થવા જેના આજે કરતા નતા, ગઈકાલે કરતા નથી ને આવતીકાલે કરતા નથી, ક્યારેય નતા. બરાબર. એના કરતા થવાનું એ તો તમે વાર્તાલાપ કરો તો કે વાત બરાબર છે કે હું આ કરતો ખાલી આરોપ જ કરું છું.
જેવો આરોપ કરતો આરોપ જ સમજાઈ કરો. ગયું એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું અને આલોચના પ્રતિક્રમણ એકદમ પ્રત્યાખ્યાન easy થઈ થઈ ગયું એટલે એક્ઝેક્ટ જોનારો ખુલ્લો થઈ ગયો. એક્ઝેક્ટ જોનારો ખુલ્લો. એટલે પહેલા જે જોનારો કરતા બનતો હતો એની જગ્યાએ એ કરતા ઉડી ગયો અને જોનારો થઈ ગયો. હમ. જોનારો થઈ ગયો એટલે જોવા જાણવા પણ ઉભો ગયો. જ્ઞેય જ્ઞાતાના દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો એટલે એનો સ્વાધ્યાય પૂરો થઈ ગયો. એટલે કે છે કે આ એક અવતારિક જ્ઞાન છે. અમે તમને એક અવતારિક જ્ઞાન આપ્યું છે, ખાલી સમજવાનો ભાગ બાકી રહે. અમે બેઝિક આપ્યું છે, વિગતે અમારી પાસે આવીને સમજી લો. આટલું સિમ્પલ છે. જોનારો થયો તો જોવાનું તો એનો સ્વભાવ છે પોતાનો. આ પોતાનો સ્વભાવ છે. એ તો સ્વભાવ છે. એટલે એ રીતે ઈઝી થાય. એ તો જ્ઞાન ક્રિયાનો કરતા બને એટલે તરત જ જોવા જાણવાનું ચાલુ થઈ જાય. આ તો અજ્ઞાન ક્રિયાનો કરતા બન્યો છે એટલે જોવા જાણવાનું નથી પડતું અને કરતા થાય છે એટલે ભોગતા થાય છે અને ભોગતા થાય છે એટલે કરતા થાય છે એટલે સાયકલ ચાલુ થઈ જાય. જ્ઞાન ક્રિયાનો કરતા થયો એટલે તમારી સમજણ ભૂલ વિના નથી એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થયો. બહુ અદભુત વાત છે સાહેબ, અદભુત. એટલે આપના જ્ઞાન મોઢેથી સાહેબ ઘણી વખત આ વાક્ય સાંભળ્યું છે હા કે અજ્ઞાન ક્રિયાનો અકર્તા થવું એટલે આ જ્ઞાન સહેલું છે. બરાબર આજે આ સમજાય, સમજ આજે પડી આ. નથી બધું. આ જ્ઞાન સહેલું છે એનું કારણ આ છે કે ખરેખર પોતે કરતા છે જ નહીં, એનું અકર્તા બનવા. એટલે કે ને ક્રિયાનો કરતા અને ક્રિયામાં કરતા. વાહ. હા, ક્રિયાનો કરતા અને ક્રિયામાં કરતા. ક્રિયામાં કરતા. એટલે આ બધા ગ્રામેટિકલી શબ્દો છે બધી વસ્તુ. ના સમજાય. પણ આપણે એનાથી સિમ્પલ બનાવે કે જેને કરતા જ નથી. એનો વાહ. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે. કોઈ પણ રીતે કરતા નથી, કોઈ પણ દ્રષ્ટિથી કરતા ના નથી. સમજાય. એક પણ એંગલ થી કરતા નથી. હવે પેલો ક્રિયાનો કરતા ને ક્રિયામાંનો કરતા તમારે એ અઘરું પડી જાય બધું. અઘરું પડે, થોડું સમજવું અઘરું પડે. પણ આ બરાબર કે ભાઈ જેનો કરતા જ નથી બસ એનો કરતા બની ગયો છે. તરત ખબર પડે કે ભાઈ ચા બનાવી છે પણ એક સંજોગ ભેગો ના થાય, એક એવિડન્સ ભેગો ના થાય ચા ના બને. 99.99 એવિડન્સ બી ભેગા થાય પણ એક એવિડન્સ ભેગો ના થાય ચા ના બને. અદભુત વાક્ય મળી ગયું. જેનો કરતા જ નથી એનો કરતા બને છે, માટે આ વિજ્ઞાન છે. માટે વિજ્ઞાન એટલે અહીંયા સુધારવાનું નથી. તમારી સમજણ ભૂલ વેર થાય એટલે સુધરી ગયા. એટલે સુધરી ગયા. વાહ. આપણે અક્રમ વિજ્ઞાનમાં અવસ્થાના પ્રતિક્રમણ નથી કરવાના, દ્રષ્ટિના એટલે અણસમજણના પ્રતિક્રમણો કરવાના છે. દ્રષ્ટિના છે. વાહ. એટલે દ્રષ્ટિમાં દોષ હોય, અવસ્થામાં દોષ ના હોય. ના હોય બરાબર. વાત સમજે કે ના સમજે? દ્રષ્ટિમાં દોષ હોય. અને જ્યાં દોષ છે જ નહીં ત્યાં પ્રતિક્રમણ કરવાનો અર્થ નથી. બરાબર. અર્થે નથી. એટલે લાલ કપડાવાળી બધી સ્ત્રીઓ હોય પણ આપણને ખબર છે કે લાલ કપડાવાળી કઈ મારી પત્ની છે એ આપણને ખબર છે. વાહ. વાત સમજે કે ના સમજાય? ત્યાં એને અતિક્રમણ થાય જ નહીં તમારું બધું. થાય જ નહીં. એટલે અવસ્થાના પ્રતિક્રમણ નથી કરવાના. અવસ્થાથી આપણે આખી દ્રષ્ટિ યુટર્ન લે છે કે ભાઈ આવું આવ્યું કેમ, કે આવું કર્યું છે માટે આવું આવ્યું છે. એટલે તરત જ વિચલન લેવા માટેનું માધ્યમ છે અવસ્થા. હા, અવસ્થામાં આપણું ગજું કપાયું એટલે એનાથી ખબર પડે કે ભાઈ આવું તમે જાગ્રત નથી અથવા તો તમારી અંદર ક્રોધમાન માયેલો પડેલા છે, એ લોભના હિસાબે આ તમારું ગજું કપાયું છે. બરાબર. વાત સમજે ને? અને પેલો તો નિમિત્ત તરીકે છે. એટલે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. લાલચ બુરી બને છે. આવી રીતે જોવાનું પડે. એટલે દાદા કે છે ને દરેક સંજોગો દરેક અવસ્થા તને છોડાવવા માટે, ભગવાન બનાવવા માટે આપે. એટલે દ્રષ્ટિમાં દોષ હોય, અવસ્થામાં દોષ ના હોય. હા, હા, એટલે આ દ્રષ્ટિ દોષ છે. એટલે જેમ છે તેમ દેખાઈ ગયું તમારે, એટલે તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ. એટલે જે જોનારો હતો એ કરતા બની ગયો હતો, એની જગ્યાએ એ જોનારો બની ગયો એટલે તમારું પરફેક્ટ થઈ ગયું. જોનારો બની ગયો. વાહ. જોનારો બની ગયો એટલે એ તમારું કામ થઈ ગયું. એટલે એ રીતે છે આપણે ક્રમિકમાં બધું એમ થાય ને, પેલું કપડા મેલા થયેલા આપણે ધોવાના ચોખ્ખા કરવાના એવી રીતે નથી બધું. નહીં. બાકી અવસ્થાની અંદર તમારે દોષ હોય, અવસ્થામાં હોય એટલે દ્રષ્ટિ તમારે હોય. બરાબર. આ સમજે કે ના સમજે? દ્રષ્ટિમાં દોષ એટલે ઘણી વાર ગેમ પણ
રમાડતા હોય છે સ્કૂલમાં, નાની સ્કૂલમાં કે બીજી ત્રીજી હોય, તે મા બાપ ન હોય તો કે તમારો છોકરો ઓળખો, ખાલી તમારા આંખનો ભાગ જ બતાવે તમારે બધું શું, અને પેલો નીચે પગનો ભાગ બતાવે તમારે. તો એની માં એના છોકરા જોડે કેટલાય વર્ષોથી રહ્યું એટલે ખાલી આંખ જો કે પગ જોવે તો તરત ખબર પડી કે આ મારો છોકરો છે. વાત સમજે કે ના સમજે? એટલે એ રીતે એને આ જે દ્રષ્ટિ દોષ છે એ દ્રષ્ટિ દોષ બંધ થઈ જાય એટલે એ તમારા જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો. એટલે આપણે અક્રમ જ્ઞાનમાં આવું છે. એટલે કે છે કે અમે તમને જે જ્ઞાન આપ્યું છે એ એક અવતારી આપ્યું છે. અને ક્રમિક તો તમારે શું છે કે 1000 પગથિયા ચડો વાંચો ને 10,000 પડી જાવ પાછા. કારણ કે અહંકારથી અહંકાર ઉડાડો છે ને અહીંયા તો તમારે તમને સેન્ટરમાં જ બેસાડી દીધા. જે જોખમી વસ્તુ છે એને સાથે લઈને જ કામ કરવાનું. જોખમ એટલે અહંકારથી અહંકાર ઉડાડવાનો છે. એટલે બહુ જોખમી વાત છે. એટલે એ અહંકારને અહંકારથી ઉડાડો એટલે છેલ્લે અહંકાર તો જબરજસ્ત ગાઢ થઈ જાય. એટલે છેલ્લી ક્ષણ એને ક્ષપક ક્ષણી બનીને કેવળ જ્ઞાન થવો તો અઘરું પડી જાય. અને નરકે પણ જતો રહે એવું પણ નરકે જાય ને એટલે જે પેલું છે ને આપણે જૈનો પેલા કયા હતા તમારા સાધુ, તમારા પેલા ભરત રાજાના મોટા ભાઈ કયા તમારા? આનંદગંજી. ના ભરત રાજાના ભાઈ મોટા ભાઈ નું નામ શું હતું? બાહુબલી એ હતું ને ક્યાં? એટલે પેલી બેન કે છે ને કે ભાઈ વીરા ગજ ઉપરથી ઉતાર, પેલા કે હું ગજ ઉપર બેઠો ને ઉભો જ છું એમ કે. એટલે ગજ એટલે અહંકાર એમ કે એના ઉપરથી તું ઉતર અને પગે લાગ ભાઈ, અને એના ખબર પડી એટલે પગે લાગે છે ને આખું એનું કામ થઈ જાય. તો દાદાનો બહુ મોટો ઉપકાર છે આપણા પર, ખરેખર બહુ મોટો ઉપકાર. અક્રમ માર્ગ આપીને બહુ મોટો ઉપકાર છે. આ તમારા ને આખી પૃથ્વી સૃષ્ટિ માટે ઉપકાર છે. તમારું કલ્યાણ ને પણ એની હાજરી છે, એનો સ્પર્શ છે, એની વાણી છે, જ્યાં જ્યાં વિચરે છે ને બધા તીર્થ બની જાય. એટલે જે ન દેખાતા ન સમજી શકાય એવા જીવોનું પણ કલ્યાણ થઈ જાય. એટલી મોટી વસ્તુ. પણ આમ સામે કલ્યાણ નું શબ્દ મનુષ્ય માટે વધારે વાપરવામાં આવે છે. બાકી તો દ્રષ્ટિ શુદ્ધ થઈ એટલે એનાથી કલ્યાણ થાય જ. આ તો એના અણુ પરમાણુ ચોખ્ખા થઈ ગયા. એટલે એનો જે કેમ કે ભાઈ એમ કે અસ્થિ મજ્જા અને શ્વાસોશ્વાસ આ બધી જ જગતના જીવનું કલ્યાણ કરે. એટલી મોટી વસ્તુ. એટલે તીર્થંકર નું એ રીતનું આખું બધું છે. એની હાજરી માત્રથી જ આખું જગતનું રંગરૂપ બદલાઈ જાય, સ્વરૂપ બદલાઈ જાય. એટલી મોટી વસ્તુ. કોઈ વાત સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું? એટલે આપણું નહીં, આ જગતના જીવ માત્રનું કલ્યાણ કર્યું દાદાએ. જગતના જીવ માત્ર. પછી પાછા એવા દાદા ભગવાન જેવા આપણને તૈયાર કર્યા છે. એટલે આવા 60,000 મહાત્માઓ હતા. હવે દાદા એક જ હતા અને આટલું બધું કલ્યાણ. હવે 60,000 મહાત્માઓ એટલે કેટલા અવતારો સુધી એની આ તમારો પ્રભાવ રહેવાનો. બહુ મોટું કામ થાય. બહુ મોટું કામ થાય. દાદા કીધું ને અડધા જગત નું કલ્યાણ મહાત્માઓથી થાય. આ મહાત્માઓથી થશે. સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. જય સચિદાનંદ. सुबीर जी। अक्षय भाई। हाँ सुबीर जी बोलो। थोड़ा शेयर करने का ऑप्शन हो शेयर कर, आप शेयर करेंगे? बढ़िया। तो शायद तक कर ही सकेंगे, अभी आप कर सकते हैं, देखिए। शेयर का ग्रीन बटन आ रहा है। एक मिनट में तो जूम में जाता हूँ। आया क्या? आया। अब थोड़ा आप मोबाइल पे है आप? हाँ
मोबाइल पे है। ओके, तो छोटे छोटा दिखता है। जयमिशाना जी, આ आप દેખાય बनते દેખાય છે દેખાય છે हाथ से थोड़ा बढ़ा सकता है स्क्रीन में। दिख रहा है सुधीर जी, दिख रहा है उनको, આ બોલો આમાં શું दिक्कत છે नहीं। जय मैसन जी, હમ जय सच्चिदानंद। બરાબર છે आपका જય सत्संग में ये वर्तमान में રહેવું ये अमर पर वर्तमान में बढ़ते सदा ये ज्ञानी ये हाँ। बात बार बार आता है और आपने बहुत अच्छा इसका सत्संग किया, मतलब बहुत दफे किया हुआ है। तो मेरे को रेफरेंस में एक दादा की भी सत्संग मिला जो एक मतलब ये रेफरेंस के हिसाब से बहुत अच्छा है, मेरे को अच्छा लगा तो मैंने शेयर किया। तो ये थोड़ा लंबा है और आपका प्रोनाउंसिएशन अच्छा है, तो आप थोड़ा उसको तो मतलब वास्ता रहो तो थोड़ा આપણે समझाते रहो। ત્યારે ભૂત અને ભવિષ્યને ભૂલી જવાનું ના, ભૂલી જવાનું નહીં, વર્તમાનમાં જ રહેવાનું. ભૂલવું એ તો બીજો બોજો કહેવાય. ભૂલાય નહીં ને જે ભૂલવા જઈએ તે વધારે યાદ આવે. એક જણ મને કહેતો હતો કે હું સામાયિક કરવા બેસું છું ત્યારે વિચાર કરું છું કે દુકાન આજે યાદ ના આવે. તે દાડે સામાયિકમાં પહેલો જ ધબડકો દુકાનનો પડે છે. આમ સાથી થાય છે કારણ કે દુકાનનો તિરસ્કાર કર્યો ને કે દુકાન યાદ ના આવે. આપણે તો કોઈનો તિરસ્કાર કરવાનો નહીં, વર્તમાનમાં રહેવું એક જ વાત છે. ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવા દેવા નથી ને દેવાય નથી, લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અને વર્તમાનમાં અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાતે ઉઠાડો તોય એવા ને દાડે ઉઠાડો તોય એવા, જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ. અમારામાં અને તમારામાં ફેર કેટલો? અમે કાળને વશ કર્યો છે. લોકોને તો કાળ ખાઈ જાય, તમારે કાળને વશ કરવાનું બાકી છે. કાળ વશ કેવી રીતે થાય? ભૂતકાળ વિચારે પડી ગયો, ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે, માટે વર્તમાનમાં રહો એટલે કાળ વશ થાય. આપણું અક્રમનું સામાયિક કરતા કરતા વર્તમાન કાળને પકડતા આવડે એમ સીધું ના આવે. તમે કલાક સામાયિકમાં બેસો છો ત્યારે વર્તમાનમાં જ રહો છો. વર્તમાનમાં રહેવું એટલે શું? અત્યારે ચોપડા લખતા હો તો બિલકુલ એક્ઝેક્ટ એમાં જ રહો છો ને. એ વખતે ભવિષ્યમાં જાય છે તો ચોપડામાં ભૂલ થાય. વર્તમાનમાં જ રહે તો એક પણ ભૂલ ના થાય એવું છે. ચોપડા લખતા હોય તો તે એકાગ્ર ચિત્તથી લખો અને ગાળો ભાળતા હોય તો તે પણ એકાગ્ર ચિત્તથી જ ગાળો ભાળો. વર્તમાનમાં વર્તે સદા એ જ્ઞાની. લોક ભવિષ્યની ચિંતાને લઈને અને ભૂતકાળને લઈને વર્તમાન ભોગવી શકતા નથી ને ચોપડામાં ભૂલ કરે જ્ઞાની પુરુષ. હવે ઉપર લઈ જવાનું, અક્ષય ઉપર લઈ જવાનું છે. જ્ઞાની પુરુષ વર્તમાન ના બગાડે, માટે પ્રાપ્ત વર્તમાનને ભોગવો એમ કહું છું. ભૂતકાળ તો વહી ગયો, ભૂતકાળનો તો આ બુદ્ધિશાળીઓના. હવે ઉપર પાછું લઈ જવાનું. ભૂતકાળ તો બુદ્ધિશાળીઓના. નીચેથી ઉપર લઈ જવાનું છે. ભૂતકાળને તો બુદ્ધિશાળીઓએ ના ઉઠામે, હા, અમે ભવિષ્યની વિચાર કરે અને એ અગ્રસોચ છે. બરાબર, અગ્રસોચ છે. ભવિષ્યનો વિચાર કે અગ્રસોચ છે. પછી આગળ નથી, પેલું ઉપર લઈ જવાનું છે. અક્ષય અગ્રસોચ છે. બાકી વર્તમાનમાં રહ્યો અને વર્તમાનમાં સત્સંગ થાય છે તો તે એકાગ્ર ચિત્તથી સાંભળવો, બસ એટલું જ. બરાબર છે. બહુ સરસ તમે આ કાઢી, બહુ સરસ કાઢી છે. બહુ ઈઝી છે. मतलब आपने जितना भी सत्संग किया सब इसके वेश में ही है। હા, નહીં આમાં કેવું છે કે અમે દાદાને જોયેલા હતા
સુબીરજી, આમાં હમ તમે વાંચન કરવા જાઓ કે તૈયાર થવા જાઓ થઈ ના શકે. ખાલી દાદા અમને બેસાડી રાખતા હતા. રાઈટ દાદા એમના પ્રત્યેક સંયોગોમાં અમને બેસાડતા હતા. હમ એને આપણે દાખલાથી લઈએ તો સવારથી અમે જઈએ ને આશ્રમ, હમ તો એ પોતે એમ થાય ને કે ભાઈ બ્રશ કરતા હોય તો અમારે ત્યાં બેસવા દે. હમ વાંચું ને એને. એ રીતે સ્નાન કરવા જતા હોય તો ત્યાં અમને બેસવા દે. રાઈટ એ તો સ્નાન કરી બહાર આવે તો પેલા કપડા બધા બદલતા હોય, તેલ નાખતા હોય, પેલું મોજા પહેરાવતા હોય કે આ બધું, તો એ બધી વસ્તુ છે. એવી રીતે બૂટ પહેરાવતા હોય, પછી દાદા એ રીતે બધું વાળ ઓળે કે બધી વસ્તુ કરે, પછી ચા નાસ્તો કરે, પછી બધા મહાત્મા આવે ત્યારે સત્સંગ હોય ત્યારે બેસવા બધો ભાગ ભરે. પછી જમ્યા પછી સુઈ જવાનો તો ત્યાં બેસવાનો ભાગ રહે. રાઈટ વાસ્તવ એવી રીતે ઘણા બધા ત્યાં અમારે જવાનું થાય બધી વસ્તુ. તો દાદા ધારે કે બપોરે ઉઠે તો પૂછે કે કોણ છે બહાર, એટલે પેલા જઈને રિપોર્ટ્સ આપે કે ભાઈ એમ થાય કે ભાઈ સંગપતિ છે, બીજા છે, ત્રીજા છે, આપતો પુત્ર છે, આમ છે બધું. તો દાદા કે આપતો પુત્રને અંદર રૂમમાં બોલાવી દો, બીજાને ના બોલાવે. તે દાદા પછી બેઠા બેઠા છાપો વાંચતા હોય, ચિત્ર લખા વાંચતા હોય, બીજું કરતા હોય, ત્રીજું કરતા હોય. એ બધું અમારે જોયા જ કરવાનું બધી વસ્તુ. રાઈટ વાંચો ને કે ના? એ જોયા જ કરતા હતા. આ બધું જોવાના પરિણામે અત્યારે આ વર્તમાનની પરિભાષા આવે. હવે આપણે આ બધું સ્કૂલ કોલેજમાં ભણતા હતા તો એની અંદર આ બધી કહેવતો બધી આવે છે. ગ્રામર હોય ને, ગુજરાતીનું ગ્રામર હોય તો કે વર્તમાનમાં રહે સદાય સુખી, અને વર્તમાનમાં રહે એને જ ભગવાન કહેવાય. રાઈટ એવી રીતે હિન્દીમાં કે કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે તમારે બધું. એટલે એ રીતે આખો એક સિક્વન્સ બધી વસ્તુ છે. એ રીતે દાદાના ઘણા બધા વ્યવહારોના પ્રસંગો જોઈએ તમારે બધી વાત. તો દાદા તમારે એમ થાય કે ભાઈ બરોડાથી બોમ્બે જાય તો પેલું કેવું હોય કે ભાઈ જેવી ગાડી ઉપડે એટલે ભાઈ આ ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હું નથી જતો. હા, હું ગાડીમાં બેઠો જ પણ હું જતો નથી, એટલે આ જુદું પાડે તમારું. પછી કે ભાઈ બરોડા છૂટ્યું ને અમદાવાદ આપણે મુંબઈ આવ્યું નથી, એટલે હવે ગાડીની અંદર બરોડાનો વ્યવહાર નહીં કરે અને મુંબઈ કામ માટે જાય પણ એ કામનો વ્યવહાર મુંબઈનો વ્યવહાર પણ નહીં કરે. એટલે એ રીતે તમારે એ ભૂતકાળથી મુક્ત થાય છે, ભવિષ્યથી મુક્ત થાય છે. એને સરપ્લસ કામ કહેતા હતા ને એને પોતે સ્વાધ્યાય કહેતા કે આત્માની આ ભક્તિ થઈ ગઈ, આટલું જ કરે આત્માની ભક્તિ થઈ ગઈ. બરાબર એટલે જોવા જાણવા પણ ખુલ્લું થયું એનું પોતાનું. સમજાય? જેમ વ્યવહારમાં આપણે ભ્રાંતિ હોય કે આપણે ગાડીની અંદર બેઠા હોય તો જ આપણે બોમ્બે જવાય. ના, તું સંડાસની અંદર બેસી જાય, ગાડીનું જે સંડાસ એમાં બેસે તો બોમ્બે પહોંચી જવાય. બરાબર એટલે પેલી સારી ક્રિયા કરે તો એમ થાય કે ભાઈ મોક્ષે જવાય, અને ખરાબ ક્રિયા કરે તો મોક્ષે ના જવાય. એ ભ્રાંતિ ઉડી જાય. રાઈટ કે તું 24 કલાક તું રેલવેના પેલા સંડાસમાં બેસી રહે ને તોય તું બોમ્બે પહોંચી જાય. બરાબર એટલે આ સુધારવાનું નહીં સુધારવાનું, આ સારું ખોટું, આ બધા વિકલ્પ ઉડી જાય. બરાબર એ દાદા આવી રીતે સરપ્લસ ટાઈમ આજે છે ને આ ભાગાકાર ગુણાકાર કરતા હતા. હવે ભાગાકાર ગુણાકાર એટલે એમ થાય ને કે ભાઈ આ ભૂતકાળનો ભય છે, ભવિષ્યની ચિંતા છે, એના ભાગાકાર ગુણાકાર કરે. રાઈટ કે જે એમની જે મન વચન કાયનો વ્યવહાર છે, જે બોડી લેંગ્વેજ છે, એની અંદર ક્યાંય એટલે કે અગ્રસોચ ના હોય, બરાબર ભવિષ્યની ચિંતા ના હોય તમારે બધી. શું એ બધી વસ્તુ જોવાનું થયું એટલે પછી એ રીતે જ આખું જીવન થઈ ગયું. એટલે એ જ રહ્યું. એટલે આજે એમ થાય કે ભાઈ આ મંગળવારનો સત્સંગ છે કે ભાઈ રવિવારનો સત્સંગ છે, લાવ આપણે આપતા વાણી વાંચીએ અને પછી ત્યાં જઈને એના ઉપર સત્સંગ કરીએ, એવો વિચાર જ ના આવે. રાઈટ દાદા હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? અને આ તમારા સત્સંગમાં જઈને જાય છે, વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાન જયમેશના હૃદયમાં બિરાજી જાઓ. આપણે બધા અમારા બધા સાથે સત્સંગ કરો, તમે જયમેશ સાથે સત્સંગ કરો. વાત સમજાય કે એ સત્સંગ દરમિયાન અમારી જે કઈ પણ અંતર કઈ ગૂંચ્યું હોય મા પદ્માવતી દેવી આપ દૂર કરો. આ બધી વિધિ પ્રાર્થના કરી મૂકી દઈએ. વાત સમજાય કે ના સમજાય? એટલે કુદરતી પછી આ બધી વસ્તુ આવે. એટલે જેમ તમે પહેલી વાર સાંભળતા હોય એવી રીતે ઘણી બધી વસ્તુ અમે 90-95% પહેલી વાર જ સાંભળતા હોય છે. આવું બધું સાંભળેલું હોય કે વાંચેલું એવું કશું હોય જ નહીં અમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ ખરું આ તમે સરસ રીતે આ પ્રશ્નોત્તરીમાં તમે જોઈન થાવ છો, સત્સંગમાં જોઈન થાવ છો, અને આ તમારું વાંચન છે એટલે ઓર તારો મળે. એટલે દાદા ભગવાન માટે, દાદા ભગવાનના જ્ઞાન માટે તમને ભક્તિ ને પૂજ્યતા બહુ જ ઊભી થાય. હવે દાદા ભગવાન માટે ને દાદાના જ્ઞાન માટે થયું એટલે કેવું છે ને પેલું એમ કે એક અને અન્ય પણ ઊભું થઈ જાય.
હવે જો તમને એક અને અનન્ય પણ ઊભું થઈ ગયું તો તમારું કામ થઈ ગયું. દાદા માટે થઈ ગયું એક અને અનન્ય પણ તો કામ થઈ ગયું. એટલે એ રીતે તમારું જો જે સ્વાધ્યાય છે કે લાઈવ સત્સંગમાં જોઈન થવાનું થાય છે અને વાંચન પણ છે તમારે, અને એને જુદું પાડીને આવી રીતે પાછું મૂકો છો એટલે બેઝિકલી દાદા માટેની ભક્તિ, દાદાના જ્ઞાન માટેની ભક્તિ ઊભી થઈ ગયા. એટલે આ જે તમારે આ જે ઉપયોગ છે કે આ સ્વાધ્યાય છે ને એ તમને એક અને અનન્ય પણ ઊભું કરાવી દે છે, અને એક અને અનન્ય પણ થઈ ગયું એટલે કામ થઈ ગયું તમારું. એક અને અનન્ય પણ ઊભું થઈ ગયું એટલે બાય ડિફોલ્ટ જ બધું જ્ઞેય થઈ ગયું અને તમે જ્ઞાતા થઈ ગયા. બાય ડિફોલ્ટ જ બધું દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. એક અને અનન્ય પણ ઊભું ના થઈ શકે. સુબીરજી વાત સમજે? એટલે અત્યારે આજે તમે મૂક્યું અને જે સત્સંગમાં જોઈન થશો અને તમારો જે સમય છે ભાઈ લમણે લખાયો છે, આગુ પાછું કરવા જઈએ છે પણ થતું નથી, એટલો વ્યવહાર તમે કરો છો. બાકીનો સત્સંગના ભેડામાં રહો છો. પછી લાઈવ સત્સંગ હોય કે દાદા ભગવાનનું સાહિત્ય વાંચો અથવા તો કોઈ પણ વસ્તુ વાંચો. ધારો કે તમે ઘણી બધી વસ્તુ વાંચતા હશો પણ તેમ છતાં જયારે સૂત્રો તમે તમારા મૂકો છો, તમારા ગ્રુપમાં બધાને મોકલો છો, તો એની અંદર પણ ક્યાંને ક્યાં એમ કે પેલું કે દહીંમાં વણોળ કર્યું અને જેમ માખણ જુદું પડે ને એવો 4 રૂપી સૂત્રો મૂકો છો. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા, આ ઉપયોગી છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આજે આ બધા ઉપયોગ છે એવું બતાવે છે કે તમારું એક અને અન્યને પણ ખુલ્લું થયું કહેવાય. હવે એક અને અન્યને પણ ખુલ્લું થયું એટલે આપણું કામ થઈ ગયું. એટલે દાદા ભગવાન અને તમે બે અલગ ના થયા, એક જ થઈ ગયા. પેલામાં અંતર પડે, એક અને અન્યને પણ ના હોય તો અંતર પડે તો એટલું તમારે એબ્સોલ્યુટ થયું તો કાચું પડી જાય. એટલે પેલું કવિરાજ નું પૂછે ને, હું જ દાદા મને દાદા જ મુજમાં અજબ અભેદતા જાણી રહી. એટલે દાદા ને તમે બે અલગ ના થયા, એક જ થઈ ગયા. બે એક થઈ ગયા એટલે તમે અભેદ થઈ ગયા. વાત સમજે કે ના સમજાય? અને આ બાજુ દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિથી સુબીરજી છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એટલે તમારો વ્યવહાર પણ 100% પરફેક્ટ થઈ જાય છે અને વ્યવહાર નિશ્ચય પણ 100% પરફેક્ટ એટલે કામ થઈ ગયું. એટલે ટૂંકમાં તમારો જે સ્વાધ્યાય છે એ કેવળ જ્ઞાન ના એમ થાય ને કે અંશો ખુલ્લો કરનારનો સ્વાધ્યાય છે. સુબીરજી વાત સમજે કે ના સમજાય? आप लोग आशीर्वाद से। खूब खूब आशीर्वाद છે. अच्छा, इसमें एक पोर्शन में અમારામાં અને તમારામાં ફેર કેટલો? અમે કાલને વાસ કર્યો છે, લોકોને તો કાલ ખાઈ જાય. એટલે એકચ્યુઅલી કેવું છે કે આ જે 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કરો તો તમને પોતાને પણ કાળ વળશે. 5 આજ્ઞા સામાન્ય રીતે તમારે કોઈ પણ વ્યવહારમાં 5 આજ્ઞાનો ઉપયોગ કરો ને તો તમને પણ તમારા કાળ વશ થઈ જાય. તમારે જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખતા નથી ત્યાં સુધી કાળ તમને ખાઈ જાય છે. અને તમે જાતને ઓળખો અને પછી એ 5 આજ્ઞાપૂર્વક નો વ્યવહાર કરો તમે કાળને વશ કરી દીધો. હવે અત્યારે તમે જે રીતે સત્સંગ કરો છો તો દેખીતી રીતે તમારો ઉદય કર્મ એવો છે કે કાળને ખાઈ ગયા છો. પણ એ જ ઉદય કર્મની અંદર તમારા જે અમુક રીતના ઉપયોગો છે તો એ ઉપયોગ એવું બતાવે કે તમે કાળને વશ કરી દીધો છે. એટલે ટૂંકમાં દાદાના ઘણા બધા મહાત્માઓએ કાળને વશ કરી દીધેલો છે. વાત સમજે કે ના સમજે? હવે કાળને વશ કરો એટલે હજી કેવળ જ્ઞાન નથી થયું પણ તેમ છતાં એની એક પ્રક્રિયામાં છે. વાત સમજે કે ના સમજે? કારણ કે દાદા ભગવાન માટે, દાદાના જ્ઞાન માટે તમને એક અને અનન્ય પડ્યું છે. એટલે હું ને દાદા બે અલગ છે જ નહીં અને અત્યારે એને રહેવાના પણ નથી એવું સ્પષ્ટ થઈ ગયું છે. આ તો કેવું છે ઘણી વાર અચાનક બધી પરીક્ષાઓ આવે, તમે કોઈ દાદા વિશે થોડું ઘસાતું બોલે ને તો તમે તરત જ એવા 5 રેફરન્સ આપીને એની બિલીફ ઉડાડી દો. તો એ બતાવે છે કે તમને દાદા માટેનું એક અને અનન્ય પડ્યું છે. અમારી સામે કોઈ દાદા વિશેનું છે આડોઅવળું બોલે ને એને એવા દાખલા આપીએ ને
તે પોતે દાદા દાદા કરતો થઈ જાય. વાત સમજે કે ના સમજાય? એટલે એક અને અનન્ય પણ, એટલે હવે એક અને અનન્ય પણ ઊભું થયું, એટલે એનો મિનિંગ કે તમે કાળને વશ કર્યો છે, પણ અત્યારે તમે અંશે કરીને કર્યો છે. અને દાદાએ તમારે એમ થાય કે 356 ડિગ્રીએ વશ કર્યો છે, અને તીર્થંકરોએ 360 સર્વ અંશે કરી દીધો છે. સુબીરજી, સમાધાન થાય છે કે નથી થતું? હા, બહુ સરસ, બહુ સરસ. આશીર્વાદ. એટલે તમને દાદા ભગવાન મળ્યા છે ને, એટલે હવે કાળ તમને ખાઈ નથી ગયો, તમને મુક્ત કરે છે, કાળથી પર થઈ ગયા. હા હા તમે સમય વિહારી થયા. હા હા હતો ને, એટલે સમય વિહાર થયો. કાળ એટલે જન્મ અને મૃત્યુને કાળ કહેવામાં આવે છે, ઉદય ને અસ્ત ને કાળ કહેવાય. એટલે તમે એ દ્વંદ્વમાંથી બહાર નીકળી ગયા, વિકલ્પમાંથી બહાર નીકળી ગયા, હાનિ વૃદ્ધિ માંથી બહાર નીકળી ગયા. તમારે ઉદય ને અસ્ત માંથી બહાર નીકળી ગયા. તમારે એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ થઈ ગયો, દર્શિત દ્રષ્ટાનો સંબંધ પૂરો થઈ ગયો. સુબીરજી, વાત સમજો? હા હા, બહુ સરસ. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિભાઈ, અક્ષય, જય સચ્ચિદાનંદ. જય સત્ય. બોલો શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ, જય મિતાજી, જય અક્ષરભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. હવે જ્ઞાતા અને જ્ઞેય એ જે બોલો બોલો. એટલું બધું જ્ઞાન આપી દીધું કે હા, તું આટલા બધા ભવ ક્રોધ કાઢ્યો, કામ લોભ કાઢવા ગયો ને આ બધું કરવા ગયો, એના કરતા સૂર્યમાંથી નીકળી જા ને. હાથું જ નીકળી જાય. એટલે એ દાદા જે કહે છે ને કે આ દુકાનમાંથી માલ વેચીને છૂટવાનું નથી, દુકાન ઉપરથી તું ઉતરી જા ભાઈ. ઉતારી દીધો સાહેબ. દુકાન ઉપરથી ઉતારી દીધો હવે આ તમને. બધું ને. ક્રોધમાન માં કાઢવાનો નહીં, એમાંથી ઉતરી જ ગયા. એ મારું સ્વરૂપ જ નથી, હું એનાથી જુદો છું. દુકાન ઉપરથી ઉતરી ગયા. ક્રોધમાન માં જે ફેક્ટરી હતી, દુકાન હતી, એમાંથી બહાર નીકળી ગયા તમે. એ ન એ મારું સ્વરૂપ, એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું. હવે આ આપણે બધા ક્રમિકમાં શું કરીએ? શાંતિભાઈ, ક્રમિકમાં શું કરીએ કે બસ મારે છૂટું છે, બધા આ બધો માલ વેચી નાખીએ. એમ કે હવે અમુક માલ વેચાય, પણ જૂનો માલ ના વેચાય, એટલે બીજો નવો માલ મંગાવવો પડે. નવો માલ મંગાવે એટલે પેલા ગ્રાહક આવે, એટલે એમ કરીને જૂનો માલ વેચાય, પણ ઊભું ને ઊભું જ રહે તમારું. આ દાદા ભગવાન આયા, એ દુકાનમાં આયા ને જોયું કે ભાઈ અમારે છોડું, તો ભાઈ તું ઉતરી જા ને ભાઈ, જેનો માલ હશે લઈ જશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે ક્રોધમાન માં એ લોકોની ફેક્ટરી દુકાનમાંથી તમને ઉતારી દીધા. ક્રોધ કાઢવાનો હોય, માન કાઢવાનો, ક્રોધ કાઢવાનો, માન કાઢવાનો, માયા કાઢવાના ભાગમાંથી જ બહાર કાઢે. એક નહીં, અને તમે જ્ઞાતા, એ દ્રશ્ય તમે દ્રષ્ટા. તું કાઢનારો જ રહ્યો નહીં. હવે આ કાઢનારો જ ના રહે ને, એવો તું કરી. પોતે છૂટો પડી ગયો, એટલે તું છૂટો નતો પડ્યો, માટે ક્રોધ લોભ માન માયા હતો. બરાબર છે. એ તો દાદાએ જ્ઞાન આપ્યું ને, એટલે હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે છૂટો પડી ગયો. હું શાંતિભાઈ છું, એટલે ભેગો હતો. વાત સમજે ને? અને બાય રિલેટિવ ઉપરથી શાંતિભાઈ છું, બાય ઉપરથી શુદ્ધ. હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે છૂટો પડી ગયો. એટલે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થઈ ગયા તમે. તો પેલા જોઈન્ટ થી જ પેલા ઉભા થયા હતા. હા, એનાથી જ ઉભા થયા હતા, આત્માની હાજરી. એટલે ગજબની વાત થાય. એટલે હું શાંતિભાઈ છું, હું ફલાણાનો હસબન્ડ છું, ફલાણાનો ફાધર છું, ફલાણી મારી વાઈફ છે, એ બધું હું એમાં એક્ટિવ થઈ ગયું. એટલે હું એની જગ્યાએ મૂકી દીધું, એટલે હું એની જગ્યાએ જતું રહ્યું. હું એની જગ્યાએ બેસી ગયો. અને હવે શું છે કે હજુ આપણે પ્રયત્ન કરીએ છીએ બેસવાનો, બેસીએ છીએ, પણ પાછો જતો રહેશે. ના જતો નથી. એ તો સત્સંગનો ભેડો રાખવાનો છે. સત્સંગનો હજી સત્સંગના ભેડામાં હજી આપણી પેલી ડ્યુઆલિટી છે, ડબલ ટાઈપની ભાષા છે. હા, સમજે ને? બાકી હા, એટલે એ જે સત્સંગના ભેડામાં રહેશો ને, અમુક વસ્તુ પૂછશો ને,
તો અંદરની જે ડ્યુઆલિટી છે, ડબલ લેંગ્વેજ છે, નીકળી જશે. દાદા કહે છે કે તારે હવે કશું કરવાનું નથી, બરાબર છે. તું ફક્ત જોયા કર. હા. નિર્વાણ એ નિમિત્તે થશે, હમ. નિર્જરા એ નિમિત્તે થશે. હા. નિર્જરા થાય છે નહીં, તું કરીશ જ નહીં કશું. કશું જ નહીં કરવાનું, આ તો ખાલી આ વાક્ય બરાબર હા, બરાબર છે. એ તો એવું ફિટ થઈ જાય છે હા. કે જો એબ્સોલ્યુટ તમે એકલા અંદર રહ્યા પોતાના સ્વમાં, બરાબર છે. તો ચાલ્યા જ કરે, કઈ તારે કરવાનું નહીં. હા, ખરી. અને જે તું ઉદયકરમાં આવે, તને ગમતું હોય કે ના ગમતું હોય, બરાબર છે. પણ હવે તું એને છૂટો રહ્યો એટલે નથી ગમતું એ તને કશું નહીં કરી શકે, અને જે ગમે છે એ પણ તને કશું નહીં કરી શકે, એવો તું છૂટો રહે. હવે એની અંદર એક ગળાડૂબ હશે ને, ગમતામાં ગળાડૂબ હશે ને, તોય કર્મ બંધ નહીં પડે. ના ના સાહેબ, એ ફરી વાત બોલો. ગમતાની અંદર એક ગળાડૂબ હશે, વાંચો ને, હા, તોય તોય એને કર્મ અડશે નહીં. વાહ વાહ, આ શું વાક્ય સાહેબ, આ વાક્ય અમને બહુ આનંદ આપી દે. એવી રીતે ન ગમતામાં તાકાત આપે. એવી રીતે ન ગમતામાં એ રહેશે ને, તોય એને અડશે નહીં, નવું કર્મ બંધ પડશે નહીં. વાહ, વાહ. એવી દશામાં તમને બેસાડી દીધા છે ને, એવું એબ્સોલ્યુટ જ્ઞાન આપ્યું છે. વાહ, વાહ, વાહ. એવું એબ્સોલ્યુટ અમારી મૂંઝવણ કાઢી દીધી સાહેબ, તમે અમારી મૂંઝવણ કાઢી દીધી. એ ગમતો ન ગમતો ભાગને દાદા એ જ્ઞેય બનાવી દીધો અને તમે જ્ઞાતા થઈ ગયા. હા, જ્ઞાતા થઈ ગયા. એ જ્ઞેય બોલ્યા હવે તાકાત નહીં કે એ જ્ઞેય બોલ્યા એટલે એ ગમતામાં છો તેમ છતાંય તમને અડે નડે નહીં. હા, અરે નડે. ન ગમતા ને જ્ઞેય બોલ્યા એટલે તમને ન ગમતું અડે નડે નહીં, કર્મ બંધ પડે નહીં. બરાબર, બહુ એ સરસ. જ્ઞેય છે ને તમે જ્ઞાતા, જે રિલેટિવ છે ને તમે રિયલ છો. હા, આટલું જ છે. તો કેટલો બધો આનંદ રહે સાહેબ. જબરજસ્ત. પણ અત્યારે શું છે, અજ્ઞાન અને પ્રજ્ઞાનો દ્વંદ છે. હા, પણ છે. એટલે એ અજ્ઞા શક્તિ હજી હાવી થઈ જાય છે. થઈ જાય છે, કોક કોક વાર. એ હાવી થઈ જાય છે એટલે એના આધારે આપણે જરા સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક શબ્દ બોલાતા નથી. હા, રહેવાય છે ને નથી રહેવાતું, ને નથી રહેવાય છે ને રહેવાય છે, એવું બધું બોલીએ. એવું થઈ જાય છે. હા, એવું બોલી જાય છે. પણ ખરેખર તો રહેવાય જ છે. હા, એ દર થઈ જાય. એ રહેવાય છે, પણ તેમ છતાં અને છે જ. એ અમુક રીતનો સત્સંગ આવશ્યક બને છે, પણ એ અમુક રીતનું સત્સંગ જે આવશ્યક બને છે એ ટાઈપનું વાતાવરણ બનતું નથી. હા, કારણ કે તમારો ભરેલો માલ એવી રીતે લઈને આવે છે એટલે એવી રીતે જ વાર્તાલાપ કર્યા કરશો, એવી રીતે જ પૂછપૂછ કરશો, હા, એવી રીતે જ પૂછપૂછ કરશો. એટલે એને એક દાખલાથી લે છે. તમે જોજો 70-80 વર્ષના હોય, 90 વર્ષના હોય, તો તમે જોજો, તમે એના ત્યાં જશો ને, મહિના સુધી જશો ને, તો દરેક ફરી ગોળ ફરીને એની જ વાતો કર્યા કરશે. હા, એ નહીં. કોઈ નવી વાત નહીં કરે, કોઈ નવી વાત નહીં કરે તમારે, કોઈ નવી વાત નહીં કરે તમારે. હા, ઇવન તમારી જોડે કલાક વાત કરે ને, તો કલાકની અંદર પણ એની જ વાતો કર્યા કરે. કારણ કે નવી એની બીજી જોડી વાત છે જ નહીં. ના, એટલે એ છે ને, એ એને અંદર ઘરાઈ ગયેલું છે. હા, એ ગ્રાહી ગયેલું છે. એટલે તમે જોજો, ઓબ્ઝર્વ કરજો. ના તો અત્યારે મેં વાત કરી, તમે ઓબ્ઝર્વ કરજો. હા, કોઈની જોડે કલાક વાત કરશો ને, પણ ગોળ ગોળ ફરીને 2-4 વ્યક્તિની વાત કરશો ને, 5-25 વાર આ જ કરશે, એની જ વાત આવશે, એનાથી બહાર નીકળશે જ નહીં તમે. કે હવે પૂરું થઈ ગયું અને વાત પૂરી કરી છે, પૂરી જ ના કરે તમારી બધી હા, ફરી આવલા. વાત ને, એની જ વાત કરે તમારી બધી, એની નવી કોઈ વાત ના કરે. લાગે કે આજે મેં 1-2 કલાક વાત કરી તમારી. અમારા સિસ્ટર નો ફોન આવે તમારે, તો કલાક વાત કરે, પણ બે ચાર જે વાતો છે ને, એ તમારે એ કલાકમાં 25 વાર એની જ વાત બોલે તમારે. આવું આ અજ્ઞા શક્તિ નું આવું ગાઢ થઈ ગયેલું છે. ગાઢ થઈ ગયું. હા, આ તમને કેના સમજે, ગાઢ થઈ ગયું છે. હા, હા. એટલે એ રીતે છે. પણ હવે એ અવસ્થા છે, પેલું શું છે કે કર્મ ફળ છે, કર્મ નથી. હા,
કર્મ નથી. જો કર્મ હોય તો તરત જ એ પેલી વાત કે ભાઈ શાંતિભાઈ આમ છે તેમ છે, વાત પૂરી ગઈ, પછી ફરતીથી એ બોલવાનો ભાગ નથી રહેતો. વાત નથી રહેતો, બરાબર. પણ તમે જો એ કલાક સુધી એક આપણે પછી કહેવું પડે કે મારે કામ છે, પછી થોડી વાર પછી વાત કરી, એવી રીતે વાત પૂરી કરવી પડે. વાત સમજે કે ના સમજે? તમે ઓબ્ઝર્વ કરજો, ઉંમરલાયક માણસો ઓબ્ઝર્વ કરજો તમે તો એનાથી ખ્યાલ આવે. અત્યારે આપણી પ્રકૃતિ આવી થઈ ગયેલી છે એટલે આપણે બોલીએ છીએ કે તન્મય એકર થઈ ગઈ, નામ થઈ ગઈ, તેમ છે, રહેવાતું નથી, નામ પાછું થાય, એવું બધું છે જ નહીં. વાત સમજે કે ના સમજે? પણ એ તો એમાંથી બહાર નીકળતા જ નહીં. હા, એ તો નીકળવાના જ નહીં, કારણ કે એ ટાઈપની ડાઈ બની ગયેલી જ છે, એ ડાઈ બની ગયેલી છે. હા, એટલે જ્ઞાની પુરુષે તો એને બહુ જ સરસ રીતે ઉડાડી દીધું. આ જ્ઞેય અને તમે જ્ઞાતા, આ દ્રશ્ય ને તમે શબ્દ પતી ગયું. એટલે તમે આવું બધું વિચિત્ર કરો તેમ છતાં તમે પ્યોર આત્મા છો. વાહ વાહ. આવી વિચિત્રતા છેલ્લા શ્વાસ સુધી આવી વિચિત્રતા રહેશે તેમ છતાં તમે પ્યોર આત્મા છો. પેલાનું ગમે તે થાય, ગમે તે કરે, તોય આપણે પ્યોર આત્મા જ છો. હા, એટલા આ તો ગજબ. માટે હું શુદ્ધાત્મા છું. એક જણે પૂછેલું, સત્સંગમાં આવ્યા તો પૂછ્યું હતું કે મેં બહુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, એમાં આત્મા છે એ બહુ બોલાય છે, પણ શુદ્ધાત્મા વાક્ય વપરાયું બહુ ઓછું છે. એમ કે આપણે એના જગ્યાએ આત્મા બોલીએ તો કે ના, જેને જ્ઞાન લીધું છે એને શુદ્ધાત્મા જ બોલવાનું. વાંચું ને તો કે આ શુદ્ધાત્મા એટલા માટે છે કે હવે તમે ગમે તેટલા વિચિત્ર તમારા વ્યવહારો આવે, વાંચું ને, એ જ્ઞેય થઈ ગયા, અવસ્થા થઈ ગઈ. કર્મ નથી, કર્મ ફળ છે. વાંચું ને, એટલે અવસ્થા વિચિત્ર આવશે, વ્યવહાર વિચિત્ર આવશે, પણ તેમ છતાં તમે શુદ્ધાત્મા જ છો. એટલે તમને તમારા જ્ઞાન ઉપર શંકા ના પડે માટે શુદ્ધાત્મા શબ્દ આપ્યો છે. નકર આત્મા જ વપરાય, પણ શુદ્ધાત્મા શબ્દ એના માટે આપ્યો છે. બરાબર. હું તો શુદ્ધ જ છું. શુદ્ધ જ છું. હા, મારું ઉદય કર્મ, મારું ઉદય કર્મ જુદું છે ને આત્મા જુદો છે, અવસ્થા જુદી છે અને તત્વ જુદું છે. હું તો શુદ્ધાત્મા જ છું. શુદ્ધાત્મા જ છું. આ વાક્ય સાહેબ કેટલી બધું ના, જ્ઞાનમાં આગળ વધારે. થોડું હાજર રહે છે ને થોડું હાજર નથી રહેતું ને એ બધી ભાષા જ બધી ઉડી ગઈ. એ બધા વિકલ્પવાળા શબ્દો વાક્ય હતા, ઉડી ગયું સાહેબ, અને એ ઉડી ગયું 100% ઉડી ગયું. શુદ્ધાત્મા 100%. વાહ, બહુ આનંદ. આજ તો દિવસ ધન્ય થઈ ગયો સાહેબ. વાહ વાહ. જય સચ્ચિદાનંદ. આજ તો સવાલ જ નતો પૂછવાનું. બોલો પૂછવાનું તો પૂછાઈ ગયું. પણ પેલું ગઈ ફેરી એવું હતું ને, પેલો ટાઈમ પછી નરેશભાઈ ને જવાનું હતું એટલે ભાઈ તમારે પેન્ડિંગ રાખ્યું, તમે બીજા આપતા પુત્ર પૂછ્યું, પેન્ડિંગ રાખ્યું ત્યાં પાછું આવી ગયું તમારું. પણ એ વખતે જે વાત નીકળી ને એના ઉપરથી ભૂલી ગયા બધા. એ તો ભૂલી જવાય, અમારે એવું જ હોય બધું. આ તો પણ તમને જોયા ને પછી ગમે ત્યાંથી નીકળ્યું. ખરું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. બોલો દીપકભાઈ, વાત કરો. જય સચ્ચિદાનંદ. બોલો. હા, આ મોબાઈલ નો પ્રોબ્લેમ છે, જરા સંભળાય છે ને સાહેબ? હા, સરસ સંભળાય છે, સરસ અવાજ આવે છે. હેમેશાનંદજી, આપણે કુસંગમાંથી અવોઇડ થવું હોય, સંભળાય છે કે? હા, સંભળાય છે, સ્પષ્ટ સંભળાય છે. હા, કુસંગમાંથી એવોઇડ થવું હોય આપણે, હા. એટલે ગઈકાલે એવું બન્યું મારી જોડે કે એક ફ્રેન્ડ આવ્યો હતો, બધી બહુ વાતો કરી, થોડુંક પીધેલો હતો, પછી એને મને નશો થઈ ગયો, એટલે મને બધી અસર થઈ ગઈ. એ પીધેલો હતો, કલાક બેઠો પણ જવાન વિધિ એવું કરું રાતે 9 વાગે, પણ એ નાતે નાચ થઈ આગી. એટલે મને પ્રશ્ન ઉભો થયો કે આને અવોઇડ કરવા જોઈએ. બરાબર છે. એટલે એને ના પાડ દેવાની કે ભાઈ તું આવતો જ નહીં અહીંયા. હા, એ તો એવું જ હોય. એ માટે આ બધું છે ને, મારો આ ટાઈમ છે ને, મને મારું દાદાને બધું સ્વાધ્યાય કરવાનો છે, એટલે આપણે એને એવોર્ડ કરી શકાય, ખસેડી શકાય. વાત સમજે કે ના સમજે? એટલે આપણે સ્પષ્ટ જ કહેવાનું. અને આવી પીધેલી અવસ્થામાં તો બિલકુલ મારા ત્યાં નહીં, નકર આપણી દોસ્તી પણ નહીં રહે, એવું કહી દેવાનું સ્પષ્ટ.
વાત સમજ કે ના સમજ? બહુ ધીમો અવાજ સંભળાય છે તમારો. હા, એ તમારું પેલું એમાં મોબાઈલ મોટો કરો, કારણ કે બીજા બધાના સ્પષ્ટ સંભળાય. તમારામાં હા, વાયુ મોબાઈલમાં પ્રોબ્લેમ છે. હાલે એને એવોર્ડ જ કરવાનો કે જો આ મારો સમય છે ને મારો પોતાનો સ્વાધ્યાયનો છે, એટલે તારે અહીંયા આવવાનું નહીં. અને બીજું કહી દેવાનું કે ભાઈ આ તું પીને આવે છે અહીં બિલકુલ નહીં આવવાનું. અહીંયા બધા સંસ્કારી માણસો રહે છે, બિલકુલ ચાલે નહીં. આપણે જો કાયમની રાખવી હોય એટલે સ્પષ્ટ ભાષામાં કહી દેવાનું. હા, સ્પષ્ટ ભાષામાં કહી દેવાનું, સ્પષ્ટ ભાષામાં કહી દેવાનું. કારણ કે આપણો મિત્ર જે છે બીજો કોઈ મિત્ર જ નથી, એટલે આપણે એને સ્પષ્ટ ભાષામાં કહી દેવાનું. અને ખોટું લાગે તો પછી આપણો મિત્ર જ નથી. બરાબર છે? હા, બરાબર. દીપકભાઈ બરાબર છે? બોલો બીજું કઈ? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિભાઈ, શું પૂછવું છે? અનમ્યુટ કરો. એમને હાથ ઊંચો ચાલુ રાખ્યો છે. હા, એમને એમ છે, એટલે પ્રશ્ન તો ખુલાસો થઈ ગયો એમને ને. મ્યુટ નહીં કરી. હા, બરાબર છે. ચાલો તો ભાઈ કોઈ અક્ષય બીજું કોઈ પ્રશ્ન નથી ને? નરેશભાઈ, અક્ષય, આ બોલો સુરજભાઈ, પૂછો. જય છે, અનમ્યુટ કરો. આ મન ગાંઠોનું બનેલું છે. બરાબર. એ મનની અંદર જે ગાંઠો ફૂટે છે, બરાબર છે. તો એ ફૂટેલી ગાંઠો ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળની અંદર એ ક્રિયા કરે છે કે શું કરે છે? આમ ના, એમ ખાલી મન તો એની ગાંઠો ફોડે છે. એમ પેલું દારૂખાનું ફૂટે તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? અવાજ બહુ ધીરો આવે છે. એક મિનિટ. અવાજ આવે છે? હા, આવે છે. અવાજ આવે છે? આ મન તો ખાલી કોઠી જેવું છે, ફૂટ્યા કરે. એને એમાં ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન ના હોય તમારે. અચ્છા, નહીં પણ તે ધારો કે એ ગાંઠો જે ધારો કે આપણે ભાન એટલે કે જાગતા હોય ત્યારે અને જે સૂતા હોય ત્યારે જે ગાંઠો ફૂટે છે તે કઈ ગાંઠો? જે ગાંઠો છે બધી એ મનની જ હોય. બધી વસ્તુ વાત સમજે કે ના સમજે? મનની હોય. હા, બધી મનની જ હોય. મનમાં અલગ અલગ તમારા બધા પેલા કે ને કે ભાઈ પેલા ફોટા પડે એટલે અભિપ્રાય પડી ગયા હોય તમારા. વાત સમજે કે ના સમજે? મન તમારે છે ને ઓપિનિયન અને વાણીથી બનેલું છે. ઓપિનિયન ઇઝ ધ મધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઓફ મધર ઓફ માઇન્ડ. એટલે એ તમારા ઓપિનિયન ને વાણીથી આખી આ બધી વસ્તુ બની જાય. પછી એ ટાઈપના બધા એવિડન્સ ભેગા થાય એટલે ફૂટે તમારું. એટલે જેમ પેલું વરસાદની સિઝનમાં માખીઓનો જન્મ કરાવવો ના પડે, એના મેં માખીઓ જન્મે જ તમારું. એ જીવાતો છે, બીજું છે, ત્રીજું છે. આમ તમે જુઓ તો કશું ના હોય. પેલો વરસાદ બંધ થાય એટલે પેલી લાઈટ ચાલુ કરે, પેલા ફૂલા વાળા જીવો બધા આવે તમારે. હવે એ ચોમાસું ના અને ઉનાળો શિયાળો તો તમને ક્યારેય એવા જીવો જોવા જ ના મળે તમારે. એ બધા અંદર બધા એવા ટાઈપના એવિડન્સ બધા પડેલા જ હોય બધી વસ્તુ. એ કાળ બદલાય એટલે એ રીતે કરીને બધું ફૂટે તમારું. વાત સમજે કે ના સમજે? પછી એ આગ બંધ કરેલી હોય કે ઊંઘતા હોય કે જાગતા હોય તો એ ફૂટ્યા જ કરે તમારું. સ્વપ્નમાં પડે તો એ ગાંઠો કઈ કહેવાય? કે સપનામાં હોય તો ઘણી બધી વસ્તુ તમે જયારે સુઈ જાવ ત્યારે ખુલાસા કે સમાધાન લીધેલા ના હોય. ખુલાસા સમાધાન ના લીધા હોય અને એની કન્ટિન્યુટી ચાલુ હોય એટલે તમને ઊંઘતા પણ એ બધી વસ્તુ યાદ આવે ને બધી વસ્તુ થાય. એટલે ખુલાસા સમાધાન ના લીધા એટલે એક પ્રકારના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ના કર્યા હોય. એટલે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરવું. એટલે એ રીતે બધું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ના કરે એટલે એ રીતે તમને રાત્રે પણ આવે, બીજે ત્રીજી સમય પણ આવે. કે કામ કરતા તો બી આવે.
એ ગાંઠ જ ફૂટે છે. એ ગાંઠ ફૂટે છે, ટૂંકમાં એ ગાંઠ જ ફૂટે છે. અચ્છા, ગાંઠ જ બરાબર છે. એટલે એને માટે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જરૂરી છે કે જેવી એવી ગાંઠો ફૂટે છે. રામ, ક્રોધ, મોહ, માયા, લોભ એ બધાની ગાંઠો આ બધું બને. ફૂટે, બધું ફૂટે. એટલે આપણે એના પ્રતિક્રમણ કરવા ઘટે બધી વસ્તુ. પ્રતિક્રમણ થાય તો પછી એ તમને જે સમાધાન પામી ગયું ને, પછી ઊંઘતા કે રાત્રે કે એ બધું ગમે ત્યારે ગમે તે ના ફૂટે. અચ્છા, અને સમાધાન ના પામ્યું હોય તો પછી એ બધી વસ્તુ થાય. અચ્છા, એટલે ખરી બધી બરાબર છે. બીજું ના, બસ હવે ખ્યાલ આવી. જય સચિદ. જય સચિદાનંદ. અક્ષય, બીજો કોઈ સત્સંગ છે? બીજાને કઈ પૂછવાનું? અક્ષયભાઈ, નારદભાઈ બોલો, પૂછો તમારે. અક્ષયભાઈ, ના મારે પૂછવું નહીં સાહેબ. હા, અક્ષયભાઈ નથી સાહેબ, કોઈનો પ્રશ્ન નથી. આપણે પૂરું કરીએ સાહેબ. હા, પૂરું કરીએ. એક મિનિટ ચેક કરી લઉં છું, કોઈનો પ્રશ્ન હોય તો. ના, કોઈનો છે નહીં. હા, વાંધો નહીં. સુરેશભાઈ, ત્રિમંત્ર બોલ. એક મિનિટ. ગીતાબેન નો પ્રશ્ન આવ્યો છે. ગીતાબેન, એક મિનિટ. હા, બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. અવાજ નથી આવતો રજનીશાનંદજીનો. અવાજ નથી આવતો? હવે આવ્યો. હા, હવે આવ્યો. હા, રજનીશાનંદજી, આજે બધી જે સવારમાં વાત થઈ એના ઉપરથી તો એવું એટલે મને એવું જે સમજાયું કે કોઈ પણ વ્યવહાર સારો થાય છે કે ખરાબ થાય છે એમાં આપણને કર્મ બંધાતું નથી. પણ એ વખતે જાગૃતિ તો હોવી જોઈએ ને કે હું આ જ્ઞાતો છું કે હું ભારતમાં છું. એ પણ એ કઈ ઈચ્છા હોવું તો જાગૃતિ હોય તો જ બોલે ને હું શુદ્ધાત્મા છું. જાગૃતિ હોય તો જ બોલે કે હું શુદ્ધાત્મા છું. એમને ના બોલે. એ વખતે હું એક એક્ઝામ્પલ કહું કે સવારે હવે મને જેના માટે રાગ હોય, મને માટે રસ નથી, પણ અંદર તો બધું ઘણું બધું હોય એવું વર્તન થાય છે ત્યારે લાગે છે કે હું ઘરની વ્યક્તિઓ હોય એને મને એની પાસે કંઈ પણ કરાવવું હોય તો અંદર મારું જે ચાલતું હોય ને બધું સીધું બોલાય. બહારની વ્યક્તિઓને એવું નથી બોલાતું. તો પછી એ વખતે એ જેને હું મારું માનું છું એ વખતે મારું માનતી હોઉં તો હું એને શુદ્ધાત્મા તરીકે કેવી રીતે જોયું હોય ને? કે ના, એ છે પણ એકચ્યુઅલી તમે કે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય છે. કરતો છો કે થઈ જાય છે? થઈ જાય છે. એટલે આ સમજણ ઉભી થઈ ને એટલે એ જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થાય છે, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય છે. એટલે પછી એ આવું વિચિત્ર કરવા છતાં એને કર્મબંધ નથી પડતું. વિચિત્ર કરવા છતાં કર્મબંધ. શું કહે? એ વખતે તો હું ગીતા, એ વખતે જયારે વ્યવહાર થતો હોય હું એને કહું છું કંઈ પણ તો એ વખતે હું ગીતા છું એ રીતે જ વ્યવહાર થયો હોય ને? ના, એ તો પહેલા થયો છે. અત્યારે હું ગીતા છું એવી રીતે નથી થતો. દેખીતે નવ કર્મ બંધ પડતું હોય એવો જ વ્યવહાર હશે, પણ તેમ છતાં ગીતાબેન એમાંથી નીકળી ગયા છે. આ કર્મ ફળ છે. કેમ કહેવાય? શું કહો છો? આટલું બધું હાર્ટીલી કેમ? સામેવાળાને આટલું હાર્ટીલી કેમ કહેવાય? આ તો કશું નથી. તમે આ કૌરવોએ આટલા બધા લોકોને મારી નાખ્યા, પાંડવોએ આટલા બધા લોકોને મારી નાખ્યા. વાત સમજે કે ના સમજાય? પણ કૌરવો ભટકી મર્યા, એ નરકે ગયા અને પાંડવો મોક્ષે ગયા. હવે શું ચેકવા મને એમાં? કારણ કે જેવા ભાવે કર્યું છે એવા ભાવે જ કર્મની નિદ્રા થશે. તમે સમજ્યા પછી પણ તમને ખબર છે કે આ મારનારો નથી અને હું મારનારો નથી. આવા બધા ઇક્વેશન ભેગા થયા છે એટલે મારે એને મારવો જ પડશે. એટલે એને મારી નાખે તેમ છતાં એને કર્મ બંધ પડતું નથી. આટલી મોટી દશા છે આપણી પોતાની, અને આવું અદ્ભુત જ્ઞાન એ રીતે આપેલું છે. વાત સમજે કે ના સમજાય? હવે તમે આ જે છે બધી વસ્તુ છે એ તમારે અમુક રીતે કરીને તમારી રીતે મૂલ્યાંકન કરો છે કે હું કાચી છું કે આ તે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય?
એ રીતે છે. પણ હવે ધારો કે તમે આ છે પણ આ બધા જ વ્યવહારો સ્પષ્ટ કરીને બોલશો તો હું તમને પૂરું કરીને બતાવું કે એક પણ કર્મ બંધ પડતું નથી તમારે. પણ જ્યારે તમે મને ખુલ્લમ ખુલ્લું બતાવશો ને ત્યારે જે તમે કહો છો ને કે જાગૃતિ રહેવી જોઈએ, તો હું તમને જાગૃતિ બતાવીશ કે જો આ વ્યવહાર બરાબર નથી. વાત સમજે ને એટલે તરત કહેશે કે ના આ વાત બરાબર છે. વાત સમજે કે ના સમજે? એટલે હું ઘણીવાર દાખલો આપું છું ને, કે ઘણીવાર અમારા બધા વ્યવહાર સત્સંગમાં જવાનું તો અમુક પ્રકારના વ્યવહાર ને અમુક રીતનું બધું વસ્તુ બને. વાત સમજે કે ના સમજાય? તો અહીંયા બધા અલગ અલગ લોકો રહેતા હોય તો દરેકની અલગ અલગ સમજણ ને માન્યતા હોય કે ના હોય? એમાં પોઝિટિવ હોય ને નેગેટિવ પણ હોય. વાત સમજાય ના સમજાય? એટલે ધારો કે તમે અહીંયા રહેતા હોય, વાત સમજે કે ના, તમારે જવાનું હોય તો તમે શું કહેશો સામે? તમે અહીંયા ઘર રહેતા હતા એમ થાય કે ભાઈ ચોખ્ખાઈ માટેનો તમારો આગ્રહ હોય એટલે તમે શું કહેશો કે જો હું 5 દિવસ જઉં છું પણ આજે મેં ઘર રાખ્યું છે, બીજું જે આવે એને કહેજો કે આવું ચોખ્ખું રાખે. વાત સમજે કે ના સમજે? હવે મારે એવો જવાબ આપો ને કે ના હું કહી દઈશ એને ચોખ્ખું રાખે, એવું મારે એવો જવાબ આપો ને, પણ હું એવો જવાબ નથી આપતો. વાત સમજે? હું એવો જવાબ નથી આપતો. વાત સમજે કે ના સમજાય? તરત તમારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે અને બીજી વ્યક્તિ આવશે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. ધારો કે તમે ડાબા હાથથી કામ કરો છો તો બધી ચમચીઓ છે, બીજું ત્રીજું છે, એ બધા ડાબા હાથના ખાનામાં બધા મુકાશે. અને કોઈ જમણા હાથથી કામ કરતો હોય બધી ચમચીઓ છે, બીજું બધું જમણા હાથના એ થશે. એટલે ત્યાં તમને પ્રોબ્લેમ આવશે. ત્યાં આગળ દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. એટલે તરત જ તમે ભૂલ તો કરશો આવું કીધા પછી, પણ તમને અંદર ક્લિક થશે કે વાત બરાબર છે. હવે આવું કીધા પછી પણ બીજી વાર આવું જ કહેશો, પણ ધીમે ધીમે મોડું પડશે, પછી ધીમે ધીમે આ બોલવાનું બંધ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? તમે તો તમારો એક જ વ્યવહાર બતાવી જાય કે મારે કાચું પડી જાય છે ને મારે આમ થાય છે તેમ થાય છે. ના, એવી રીતે નથી બધી વસ્તુ. સવારે મેં સાંભળ્યું આજે સવારે જયમેશ આનંદજી શું થયું કે ઉર્વાનો ફોન આવ્યો. હવે એને જે રહેતી હતું ઘર સેલ થઈ ગયું, એટલે પેલું નવું ઘર લેવાનું હોય એટલે એમાં અઠવાડિયું એનું બરાબર એમાં જ એનું ચાલતું હતું. પછી નવું ઘર તો એને મળી ગયું, પણ એ જે 4 છોકરીઓ જે બીજા ઘરમાં રહેવા ગઈ ને ફ્લેટમાં રહેવા ગઈ. પહેલા એનું હાઉસ હતું, હવે એ ફ્લેટ આવ્યો. તો પછી એ ફ્લેટમાં 2 છોકરીઓ બીજી રહેતી હતી, પણ ઘરમાં ગંદુ હતું. એટલે એનું બધું આખું ચીજ એનું એ ઘરમાં સાફ સફાઈ કરવામાં એ બધામાં હતું. એટલે મને સવારે એને થોડા કડક શબ્દોમાં બી, અને પછી મેં એને પૂછ્યું કે તું આજથી ચરણ વિધિ થાય છે? તો કે ના મમ્મી અડધા અઠવાડિયાથી નથી થતી. એટલે મને એને કડક શબ્દોમાં જ માંથી એને કહેવાય ગયું કે તને આ બધું કામ કરવામાં જો તું જેટલી બધી રાખે છે ચોકસાઈ, તો કામ કરવા તો કલાકમાં પતાવી દેવાનું, પણ તું ચરણ વિધિ એમ કે તારા માટે કરવાની છે, મારા માટે નથી કરતી. તું ચરણ વિધિ કર. એવું એને થોડોક કડક શબ્દોમાં મારાથી કહેવાય ગયું. પછી ફોન મૂક્યા, એને દુઃખ બી થયું, પણ પછી મને એમ રિયલાઇઝ થયું કે આ કેવું કે ના કેવું કે આ કહેવાય ને, પણ તેમ છતાં દરેક કહેવા પાછળનું એનું પોતાનું અંદરની સમજણ જોઈએ. હવે તમે અમુક રીતે કહો છો તો એને અસર થશે. એટલે એ વખતે અસર મને એવું ખ્યાલ આવ્યો કે હું એને અંદર બરાબર ઇન્વોલ્વ થઈને શુદ્ધાત્માને બહાર બેસાડતી નથી, એને ફાઇલ નથી જોતી અને રિયલ રિલેટિવ નથી જોયું, એટલે એને આટલી બધી ઇફેક્ટ થઈ એવું મને ફીલ થયું. કે આ શુદ્ધાત્માને બહાર બેસાડવું કરવું એ વાક્ય અમુક અપેક્ષા બરાબર છે, પણ એ બધી વસ્તુ કરીને તમારે જુદું પડશે નહીં. વ્યવહાર થાય જ નહીં. કેવું છે ઇમરજન્સીમાં એવી રીતે તમે શુદ્ધાત્મા બહાર બેસાડો ને, એ તો નાના છોકરાઓ માટે આ બધી વાતો છે. કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિના નહીં કરો એટલે બાય ડિફોલ્ટ જ શુદ્ધાત્મા જે છે એ હાજર રહેશે ને. પેલો તમારો કે ને ગીતાબેનની બુદ્ધિ છે કે મન છે કે અહંકાર છે બહાર બેસી જશે. વાત સમજાય કે ના સમજાય? હું જે કોઈને કશું કહું અને દુઃખ લાગી જાય છે તો સમજણ વગર બોલું છું, એનો મતલબ એવો ઉપયોગ વિના. સમજણ ને ઉપયોગ નથી. સમજણ તો છે પણ એ સમજણનો ઉપયોગ નથી થતો, પણ અણસમજણનો ઉપયોગ થાય છે. એટલે ઉપયોગ વિના આપણે વ્યવહાર કરીએ છીએ. તે સમજણનો ઉપયોગ એ કેવી રીતે એ થોડુંક બતાવો કે ભાઈ ઉઘાડ આપણે સળગતો કોલસો હોય, ઉઘાડ હાથે પકડશો કે નહીં પકડો? નહીં પકડીએ. તો જો આ સમજણ બરાબર થઈ કે ને એટલે પછી એનો ઉપયોગ થશે કે નહીં થાય?
હા, એ ઉપયોગ હોય એ ખબર પડી જાય છે, પણ આ ઉપયોગમાં નથી ખ્યાલ હા, આવતો. એટલે એ પરિચય માંગે છે, સત્સંગનો પરિચય માંગે છે. વાત સમજે કે ના સમજે? સત્સંગનો પરિચય માંગે છે. હવે ધારો કે તમારું છે કે આમ વસ્તુ બરાબર છે, પણ તેમ છતાંય તમારું જે સમજણ છે કે જ્ઞાનની જે વસ્તુ છે ને બહુ સ્પીડ વાળી છે. સ્પીડ વાળી છે. વાત સમજે કે ના? સ્પીડ વાળી છે. એટલે કોઈને એક વાર કહો અને એને સાંભળે નહીં અને બીજી વાર કહો એટલે તમારું તૃતીય ટાઈપનું નીકળી જ જાય છે. હા, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? તો હા, એ સમજાય. તમારે હા, સ્પીડ ઘટાડવાની છે. વાત સમજે કે ના સમજાય? કે ભાઈ હા, બરાબર તમારે છે. સ્પીડ ઘટાડશો એટલે તમારે એ ટાઈપનો પ્રોબ્લેમ્સ નહીં આવે તમારે. એટલે ઇલેક્ટ્રિકની ભાષામાં અને મોટર પંપની ભાષામાં હોય ને કે મોટર હોય કે સામાન્ય 440 આરપીએમ હોય એટલે 1 મિનિટમાં તમારે 440 આરપીએમ ફરે. વાત સમજે કે ના સમજાય? હા, ના 1440 400 નહીં 1440 એક જ મિનિટમાં 1440 વાર ફરે એક જ મિનિટની અંદર. વાત સમજે કે ના સમજાય? હવે પંપ હોય તો એની સાઈઝ જુદી છે, તો ત્યાં આગળ પછી એટલે કાઉન્ટર પુલી મૂકવામાં આવે છે. પુલી મૂકે. વાત સમજે ને? હવે જો અમુક એને પુલીનું બેલેન્સ ના કરે તો ક્યાં તો પંપ તોડી નાખે ક્યાં તો મોટર બાળી નાખે. વાત સમજે? એટલે મારે બસ આ જ વસ્તુ બને છે જયમેશાનંદજી, મારે આ જ વસ્તુ બને છે કે કાઉન્ટર એટલે સ્પીડ થઈ જાય, સ્પીડ વાળું છે. એક વાર બોલ્યા ને એને સાંભળ્યું નહીં, એટેન્ડ ના કર્યું એટલે પછી આડું બીજું ચાલુ થઈ જાય. એ તો તમે આયા તો પેલું પંખાનું કર્યું પેલું લાવવાનું હતું પેલું એમને પોતાનામાં હતા એટલે સાંભળવાનો ભાગ ઓછો થતો એટલે તરત જ તમારો ટર્ન બદલવા માંડે. હવે જો 2-3 વાર ના સાંભળે તો પછી તમારે બીજું થઈને ઊભું રહે છે. એ સ્પીડ ઘટાડવાની છે. સ્પીડ ઘટાડવાની છે. વાત સમજે કે ના? સ્પીડ ઘટાડવાની છે. એ સ્પીડ ઘટી જાય તો પછી પ્રોબ્લેમ નથી, કારણ કે જે તમને દેખાય છે કરેક્ટ છે ને જે બોલો છો સાચું જ છે, પણ એનો ઉપયોગ નથી, બીજું છે, ત્રીજું છે, દરેકનું જ છે. વાત સમજે કે ના સમજે? એટલે મને બી એવો ખ્યાલ આવે જયમેશાનંદજી કે કાઉન્ટર પુલીની જરૂર છે, પણ એ હજુ એ કાઉન્ટર પુલી મૂકવું ને એટલી સમજણ નથી આવી. કાઉન્ટર પુલી હજી આપણને ખબર જ ના પડે. આ તો તમે એ ટાઈપનો વ્યવસાય તો તમને ખબર પડે. એટલે તમારે ત્યાં આવું મોટરનો ના તો પૂછજો, પ્રફુલભાઈને ખબર હશે મોટરના પંપનું. એ તો કહેશે કે એમાં આટલી જ પુલી છે, હવે મોટી નાખે શું થાય તો કે પંપને તોડી નાખે, તો કે આ કરે તો કેટલું થાય તો કે મોટરને બાળી નાખે. એ તમને એ રેશિયો આવડી ગયો તો પછી તમારા આ ટાઈપનું ઉગ્રતા નહીં રહે. આની આ જ વાણી તમારી એકદમ સિમ્પલ થઈ જશે. એટલે પહેલી વાર બોલે અને કોઈ સાંભળે તો તમારો ગુસ્સો નહીં આવે, પણ એ જ વસ્તુ સાંભળતો નથી બીજી વાર બોલે તો પહેલી વાર જે બોલ્યા એનાથી અવાજ થોડો ઊંચો થઈ જશે. હવે બીજી વાર બોલશે અને તેમ છતાં નહીં સાંભળે તો ત્રીજી વાર એનાથી ઊંચો થઈ જશે. ત્રીજી વાર બોલશે અને તેમ છતાં નહીં સાંભળે તો ચોથી વાર તમારું રૌદ્ર સ્વરૂપ થઈ જશે. હવે તમારે રૌદ્ર સ્વરૂપ નથી કરતો, એ નથી સાંભળતો, એની ઇક્વેશન વધતું જાય છે. એટલે તમે કાચા નથી પડતા, પણ તમારો એટલો ઉપયોગ નથી કે ભાઈ આ માણસને પ્રકૃતિનું બંધારણ જ આવું છે કે ઠંડો છે. વાત સમજે કે ના? તમે સ્પીડ વાળા છો, હાઈ સ્પીડ વાળા છે. એટલે દાદાનો સત્સંગ હતો તો દાદા બધા મહાત્માના લેવલે આવતા હતા. દાદા 356 ડિગ્રી વાળા હતા અને આપણે બધા કેવા બધું બહિર્મુખ દ્રષ્ટિ, એટલે બધું ડાઉન કહેવાય, બધું માઇનસ વાળું કહેવાય. તો દાદા છે આપણી લેવલે આવે અથવા તો આપણે નીચે જાય તો પછી એને વાત પહોંચે. એટલે જેમ નળમાં પાણી છે પણ પવાલું નથી એટલે હાથ ઉપર ના રખાય, નીચે રખાય. એટલે તમારે પેલા કોઈને વાત કરવાની છે તો એની સ્પીડ ઓછી છે તમારી સ્પીડ છે, તમારી સ્પીડ ઘટાડવાની છે. અથવા તો કશું ના તો ઉભા થઈને એમને જરા એ કરે કે જો આવું છે ને આમ કરો તો બરાબર છે, અથવા આ તમે કરો છો તો કયું તમારી સમજણ છે એના આધારે કરો તો આવું છે તો કે મને આવું લાગે છે તો આવું કરીએ તો શું છે, બસ પતી ગયું, આટલું જ કરવાનું. પણ એ વસ્તુ બનશે નહીં. નથી બનતી. હવે આપણે જે રીતે બધી વસ્તુ છે એટલે અમુક રીતે થયેલું છે આપણું, એટલે બાય ડિફોલ્ટ જ આપણો નેચર બોસ વાળો થઈ ગયો છે. વાત સમજે ને? યાદવાદ નથી થઈ ગયો, આપણો નેચર જ એક બોસ વાળો થઈ ગયો, બંધારણ જ એ ટાઈપનું થઈ ગયું છે. વાત સમજે ને? તો આ જગતની અંદર તમે જો વ્યવહારના ભાગમાં તમે જોજો તો બધે ઠેકાણે કાઉન્ટર પુલી હશે. ધારો કે એને લઈએ, જો ઇલેક્ટ્રિકનું છે ને તમે લઈએ
તો કે ઓરિજિનલ આપણી ઇલેક્ટ્રિસિટીમાંથી એમ થાય ને કે ભાઈ 240 નો સપ્લાય મળે છે. વાસ્તવ ને કે 240 નો સપ્લાય મળે. હવે તમારું કોમ્પ્યુટર છે કે ટીવી છે કે અમુક છે એમાં 240 નો સપ્લાય આપે તો ટીવી બળી જાય કે બધી વસ્તુ થાય. વાસ્તવ ને કે ના સમજાય. હવે તેમ છતાં ટીવી ની અંદર એવી એક વ્યવસ્થા કરવામાં આવેલી હોય, વાસ્તવ ને એની અંદર જે બધું પાર્ટ્સ મૂક્યા હોય ને તો કે ઓરિજિનલ અમુક ઠેકાણે એ 240 વોલ્ટ જાય તમારો સપ્લાય. પછી અલગ અલગ જે એના જે બધું જે ઇન્સ્ટ્રુમેન્ટ બીજા છે એમાં એને ખાલી 1 જ વોટ જોઈએ. તો ઓરિજિનલ સપ્લાય 240 હોય છે પણ એને 1 જ વોટ મળે તમારો. બીજાને 4 વોલ્ટ નું પાવર જોઈએ છે તો એને 4 વોલ્ટ નું મળે. એવું અંદર એક મિકેનિઝમ કરેલું હોય. હવે એવી રીતે બધી વસ્તુ, હવે કોઈ એક વસ્તુ બગડે તો પછી ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવે. એટલે એને પેલું શું કહેવાય, એને પેલું સર્કિટ કહેવાય અથવા તો એને પેનલ કહેવાય. પેનલ કે પેલું એ કહેવાય તમને. તો ત્યાં બગડ્યું હોય તો પછી ત્યાં આગળ એને 1 વોટ નો પાવર જોઈએ છે, એની જગ્યાએ વધારે જાય તો પછી એ બળી જાય કે બંધ થઈ જાય. એવું આપણે પણ એ સેમ એવું કરવું પડે બધી વસ્તુ. પણ ટૂંકમાં કહેવાય કે ભાઈ તમારે હાઈ સ્પીડ વાળું છે, પ્રફુલભાઈ છે, બીજા છે, બધા બહુ બહુ લો સ્પીડ વાળા છે, એનો પ્રોબ્લેમ આવશે. બરાબર છે. હવે આપણને પ્રોબ્લેમ થાય છે તો આપણી સ્પીડ ઘટાડવી પડશે. એમને પ્રોબ્લેમ થાય તો એમને એ કરીને કરવાનો ભાગ કરે. એટલે એ રીતે તમારો ઉપયોગ પૂર્વક જીવન નથી. તમને પેલું વ્યવહાર સાચો છે એટલે કે સાચો છે એટલે ઉપયોગ તો છે ને, એટલે એ વાત બરાબર. પણ એ વ્યક્તિની સ્પીડ ને તમારી સ્પીડ બે જુદી છે. એને ઓછું સંભળાય છે, બીજું છે, ઘણી બધી વસ્તુ. મેં ઓબ્ઝર્વ કરતા જોયું, મારા પપ્પાને કેટલા ટાઈમથી ઓછું સંભળાતું હતું. વાસ્તવ ને પણ મને લાગે કે મને સંભળાય છે માટે બધાને સંભળાય છે. એટલે હું જયારે બી બોલું ત્યાં પ્રોબ્લેમ આવે તમારું. પછી મને ખબર પડી કે એને ઓછું સંભળાય છે તો પછી મેં પાસે જઈને કે બીજી રીતે વાત કરી તો કોઈ પ્રોબ્લેમ નતો આવતો. એટલે પ્રોબ્લેમ આપણો છે, બીજાનો નથી. ના બરાબર છે. સાચું ખોટું થઈ જશો તો તમને તમારી ભૂલ નહીં દેખાય, પ્રોબ્લેમ તમારો નહીં દેખાય. જગતની ભાષામાં સાચું ખોટું છે, બાકી તો ભગવાનની ભાષામાં તો વિકલ્પ છે. સાચું એ નથી ને ખોટું એ નથી. એટલે આ બધી વસ્તુ સમજવાનું. એટલે એ ટૂંકમાં એને આપણે સરસ રીતે શબ્દ આપે તો ઉપયોગ વિનાનું જીવન છે આપણું. દેખી રીતે તમે ઊંચો અવાજ બોલો છો કે કડક અવાજ બોલો છો તો એમને નથી બોલતા, તમને જે દેખાય કે સમજાય છે. પણ તમે જેની જોડે વાત કરો છો એ તો બહુ લો લેવલનો માણસ છે. એટલે તમારે એ લેવલે જવું પડશે. તમારા લેવલ થી રહીને એને વાત પહોંચાડવા જશો તો નહીં પહોંચે. હા બરાબર છે. હવે ધારો કે તમે તમારા છોકરાના મધર જ છો, પણ તમારો છોકરો કે ના તમે એમ થાય કે ઘોડો બની જાઓ, તો તમને ખબર છે કે આ મારું છોકરું છે એટલે તમે ઘોડો બનશો. પછી આપણી પર ચડી જાય, પછી ચલ મેરે ઘોડે ટીક ટીક તો આપણે કરવાનું ટીક ટીક, આપણે ચાલે બધું આવી સાફ. તો ત્યાં તમને પ્રોબ્લેમ નથી આવતો. પણ આપણે પછી આપણો આ પ્રોબ્લેમ આવે છે તો આવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે એ નથી ખબર પડતી. એટલે જે આપણું ડેવલપમેન્ટ છે અને બીજાનું પણ એવું છે, આપણે એવી રીતે વાત કરી છે તો પ્રોબ્લેમ આવશે. એટલે બધાને મારા લેવલ થી જોવા જવું છું, માપું છું બધાને મારા લેવલ, તમારા લેવલ એટલે પ્રોબ્લેમ. ટીચર છે અને સ્ટુડન્ટ અને ટીચરના લેવલ અલગ જ છે, પણ એ ટીચર સ્ટુડન્ટના લેવલે આવવું જ પડશે. આવવું જ પડે. તો એના લેવલે આવશે તો ક્યાં પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. હવે આ બધા બોધ તો તમને બધી બહુ જગ્યાથી મળશે. તમે સિરિયલો જોતા હશો એમાંથી પણ મળશે, પિક્ચર જોશો તો એમાંથી મળશે, સમાજમાં કોઈના ત્યાં જશો એમાંથી મળશે. પણ આપણે ના હું જ સાચી છું, હું જે બોલું વિચારું કરું સાચું, તો પછી તમારો પ્રોબ્લેમ આવશે. એટલે ટૂંકમાં ઉપયોગ વિનાનું જીવન છે. તમે જે વ્યવહાર કરો એ જ્ઞાન જ છે, પણ તેમ છતાં એમાં ઉપયોગ જોઈએ. એટલે ઉપયોગ તમારો બરાબર કરવાનો રહે. બરાબર છે. ટૂંકમાં તમને ઘણું બધું દેખાય કે સમજાય છે, પણ તમને બીજાને તો દેખાતું કે સમજાતું નથી. એટલે તમારે હવે એને દેખાડવું છે ને સમજાવવું છે તો એના લેવલ ઉપર જવું પડશે.
એટલે હજુ નીચે નથી ઉતરી ના, શકાતું. ઉતરી જ ના શકાય, ઉતરી જ ના શકાય. એ તો માર પડે, માર પડે, પણ માર ના પડે. માર પડે એટલે તરત આટી કે વેર બંધાય કે આવો જ છે, જવા દો ને કે એની જોડે વાત કરીએ તો આમ જ થશે ને તેમ છે. હા, એટલે વાત કરવાની બંધ થઈ જાય. બરાબર છે. બધું એવું થાય. હમ. એટલે એ જે આ કિનારે જઈએ ક્યાં તો આ કિનારે જઈએ, સેન્ટરમાં તો આવતા જ કિનારે. નથી. આખો એક સંયોગ જોઈને સેન્ટરમાં આવો તો કામ થઈ જાય. તે મનુષ્ય સિવાય બીજા બધા એના સ્વભાવમાં છે એટલે સેન્ટરમાં આવી શકે છે. મનુષ્ય ના આવી શકે. પણ પછી કુદરત એને માર ખવડાવીને મારીને તૈયાર કરે છે. પછી અમુક લેવલ પછી તમારે સેન્ટરમાં આવી જાય. ગીતાબેન સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. હવે સેન્ટરમાં આવા એવી કઈ કૃપા ઉતારો. હવે હવે ખૂબ આશીર્વાદ છે સેન્ટરમાં આવા એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અક્ષયભાઈ વાંધો નહીં. શાંત દાદા અનમ્યુટ કરજો. એક જ મિનિટ ના. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ રમેશાનંદજી. હા, જય સચિદાનંદ બોલો. હવે નરેશભાઈ, અક્રમ વિજ્ઞાન સાહેબ 2025. સોરી, બરોબર. શાંતિ દાદા મારી પાસે લેપટોપ નથી, હું બહાર છું એટલે મારાથી કાઢી નહીં શકાય. તો કઈ નહીં, ચાલશે. મારી બહુ લાઇબ્રેરી નહીં નથી. કાઢવા, એ તો હું વાંચું છું. હા, પ્લીઝ બોલો. પ્લીઝ પ્લીઝ. બરાબર, હા બોલો. કઈ કાઢવાની જરૂર નથી. હા, બોલો. ઓકે. જયમેશાનંદજી, હમ. હવે હું વાંચું હા, અને પછી એમાંથી મારા સવાલ ઉભા થાય એ વાત કરું. બરાબર? હા, બરાબર. અક્ષયભાઈ કાઢી શકશો તમે? નથી કાઢવું અક્ષય. નરેશભાઈ. ઓકે 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 ઓકે. હું વાંચીશ ને તમને સમજ પડી જશે ને જન્મેશાનંદજીને સમજ પડી જશે. હા, વાંધો. કોઈ વાર જંગલમાં જવાનું થાય, હિંસક જાનવર સામે મળી જાય, એ વખતે હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું એ જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં. એમ બોલ્યા તેને આ દેહ જ દેખાય નહીં, એને આકાશ જ દેખાય. એની દ્રષ્ટિમાંથી જ આ ઉડી જાય. ભાગ સામો મળ્યો હોય ને આપણે અમૂર્ત અમૂર્ત 100 વાર બોલી ગયા તો વાઘ આપણને જોઈ શકે નહીં, એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. કોને મારે? એ બધું સાયન્સ છે. આ તો પ્રશ્ન કરતા કે છે ના, પણ એને માણસની ગંધ તો આવે ને. દાદા કે છે પણ એ દેખાય જ નહીં. ગંધ આવે તો પણ ખોળે ક્યાં, પછી ચાલ્યો જાય. હવે આ જે આ સાહેબ બેસતું નથી. શું નથી બેસતું? શું નથી બેસતું કે આપણે ગમે એટલું બોલીએ કે હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, તો વાઘ ને આપણે ના દેખાઈએ, આ મનમાં હજુ બેસતું જ નથી. બીજી બધી વાતો દાદાની બેસે છે કે હું એડજસ્ટ એન્ડ એવરીવેર, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો. પણ આ મેં વાંચ્યું કે ત્યારથી મને થયું કે એમ કઈ ઉભા રહીએ તો વાત તો ખાઈ જ જાય. ખરું. તો કે આ એક સાયન્ટિફિકલી પ્રયોગ છે. બરાબર, સાયન્ટિફિકલી પ્રયોગ છે. જેમ આપણે તમારા સમયમાં મિસ્ટર એક્સ પિક્ચર આવ્યું હશે કે માણસ દેખાય જ નહીં. મિસ્ટર એક્સ પિક્ચર હતું, અશોક કુમારનું પિક્ચર હતું મિસ્ટર એક્સ. એ પછી અત્યારે જમાનામાં તમારા મિસ્ટર ઇન્ડિયા આવ્યું તમારું. એની અંદર તમારો માણસ દેખાય નહીં. માણસો દેખાય નહીં તમારા, માણસો દેખાય નહીં તમારું. જેને એ વસ્તુ પહેરી હોય કે કરી હોય ને તો દેખાય નહીં તમારું. અત્યારે તમારે એવું છે, આ બધા પિક્ચરોનો સ્ટુડિયો થાય ને તો બધું આર્ટિફિશિયલ હોય.
વાંચો ને કે ના સમજાય? આર્ટિફિશિયલ. એટલે લીલું કપડું હોય તમારે, વાંચો ને, હા તો લીલા કપડામાં તમારે માણસ દેખાય નહીં તમારે, બરાબર. એવી રીતનું છે. આ વસ્તુ ના તો મિલનને પૂછજો તો એ કહેશે કે આમ છે, અથવા તો એ વસ્તુ બતાવશે તમને. વાંચો કે ના સમજાય? હા એટલે ધારો કે ઘણીવાર ટીવી ની અંદર મારે પેલું અમુક વસ્તુ પડદાનું બધું ના હોય ને, તો એવું લીલું કપડું પેલું એનું સ્પેશિયલ આવે છે, એ મૂકી દઉં તો હું દેખાવું નહીં તમારે, અમુક વસ્તુ ના દેખાય, ખાલી આ ખુરશી જ દેખાય, બીજી બધી વસ્તુ ના દેખાય. બરાબર. વાંચો ને કે ના સમજાય? સાહેબ સોરી, હા જગદીશ સાહેબ તમારો અવાજ જરા ધીમો આવે છે. હા, એક મિનિટ. બીજા મહાત્માનો એક મેસેજ હતો. હા બરાબર છે, એના માટે ઘટી જાય છે કે હવે આવે છે? હા હવે આવ્યો સાહેબ. હા બરાબર સરસ આવ્યું. બરાબર. હા એટલે આ એ લીલા કપડાથી તમારા માણસ સિવાય બીજું બધું દેખાવાનું બંધ થઈ જાય તમારે. વાંચો ને કે ના સમજાય? એટલે આ હું અમૂર્ત છું એટલે શું થઈ ગયો, મારું નામ શાંતિપી ને હું જ શાંતિપી છું, એટલે છાયા માયા ઊભી થાય. બરાબર. વાંચો ને એને, એટલે પેલાને હા. તરત જ એને દેખાય ને એને ગંધ પણ આવે. હમ. પણ ધારો કે હું અમૂર્ત છું એવું બોલે ને, એટલે હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે રૂપી છે તેમ છતાં અરૂપી થઈ ગયો, મૂર્ત છે તેમ છતાં અમૂર્ત થઈ ગયો. બરાબર. વાંચો ને એને. હવે આ મિલન કહેજો અથવા તો બતાવશે, કોઈ સ્ટુડિયોમાં લઈ જશે ને તો તમને બતાવશે કે તમને એકલા જ બતાવશે, બીજી બધી વસ્તુ નહીં બતાવે તમારી. એવું છે, એક પ્રિન્સિપલ છે. વાંચો ને, અમે એવો પડદો લાયા છે કે પડદો મૂકીએ તો ખાલી હું જ દેખાવ, આજુબાજુ બીજી વસ્તુ કશું ના દેખાય. જેમ અત્યારે ખુરશી દેખાય છે ને, હા આ પાછળ પડદો દેખાય છે ને, તો હું લીલું કપડું મૂકું તો ખાલી આટલું જ દેખાય. અત્યારે આપણું આ શાઇનિંગ દેખાય છે ને, એ ના દેખાય. બરાબર. હવે આ તો સ્થૂળ ભાગ છે, અને તમે તો દરઅસલ હા સ્થૂળ વાત. તમે તો દરઅસલ અમૂર્ત છો, તમે શાંતિપી છો જ નહીં. વાંચો ને એને. બરાબર. અને શાંતિપી છો તો બાય રિલેટિવ પણ છો, અને બીજું તો હું અમૂર્ત છું, એટલે આત્મા સિવાય બધી વસ્તુ રિલેટિવ જ છે, એટલે છે જ નહીં. બરાબર. વાંચો ને એને. એટલે રિલેટિવ એટલે છે જ નહીં, હા હા છે લાગે પણ નથી, અને રિયલ એટલે નથી તેમ છતાં છે. એટલે હું અમૂર્ત બોલ્યા એટલે ત્યાંથી તમે હું નીકળી ગયો, એટલે જેમ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી કશું હોય ખરું? ના હોય. કશું ના હોય. વાંચો ને કે ના સમજાય? હવે આ એક શરીરના ભાગમાં તો ધારો કે શરીરમાંથી આત્મા નીકળી જાય છે, પણ પછી ધીમે ધીમે સરવા માંડે, પછી એના જે કઈ પણ બેક્ટેરિયા કે જીવ હોય એને બધું ફોલી ખાય. વાંચો ને કે ના સમજાય? પણ એ લાંબી પ્રક્રિયા છે, પણ ખાલી એટલું જ બોલે કે હું અમૂર્ત છું, હું અરૂપી છું. વાંચો ને કે ના સમજાય? પેલા વાઘને તમે ના દેખાવો ને કશું ના કરી શકો, એવું સાયન્સ છે. બસ મારે એટલું જાણવું છે કે એ શક્ય છે એમ? 100% શક્ય છે. તમે આ કરો, એ પ્રયોગ કરો તો થશે કે એ શ્રીમદ રાજચંદ્ર નું હતું, એ જંગલમાં રહેતા હતા, ત્યાં વાઘસી બધા હતા. હા એવા ઘણા બધા સાધુઓ વાઘસી ની આજુબાજુ વાઘસી હોય ને ત્યાં સાધના કરતા, એવું બધું એવા ફોટા છે અને હકીકત છે. બરાબર. એ કશું જ ના કરી શકે. વાંચો ને કે ના સમજાય? એટલે કશું ના તો તમે આ પ્રયોગ કરજો. વાંચો ને એને. અને બીજું કશું ના તો તમારી સમજણ ભૂલ વિના થશે ને, એટલે હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે તમે રૂપી છો તેમ છતાં બાય ડિફોલ્ટ તમે અરૂપી થઈ ગયા. અને તમે મૂર્ત છો. પેલાને ના દેખાય એવું થાય. આ પેલાને ના દેખાય એવું થાય. એ પ્રયોગમાં લેવું પડે. એટલે હું અમૂર્ત છું, એટલે એકચ્યુઅલી નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયા. નવ કર્મ બંધ પડે તો એ રૂપી ભાગ કહેવાય છે. પણ હું અમૂર્ત છું, અરૂપી છું, આત્માનો ગુણ થયો. આત્મા સિવાય બીજી બધી વસ્તુ છે જ નહીં, ખાલી ભ્રાંતિ છે. એટલે એને આપણે એક દાખલાથી કે આપણે નાના હતા ને, એટલે મમ્મી તમારા પેલા કપડા ધોતા હોય કે વાસણ ધોતા હોય, પેલી બંગડી તૂટી જાય,
તે કાચના ટુકડા લઈને કેલિડોસ્કોપ બનાવતા હતા આપણે. વાત સમજે કે ના ઓ સમજાય? હા 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 પછી એ કેલિડોસ્કોપ આપણે જોઈએ ને તો આખી ડિઝાઇન દેખાય. કાચના ટુકડા ભેગા થાય ને આડે હા. એકબીજાને તો ડિઝાઇન દેખાય. હવે કોઈ ડિઝાઇન ગમે તે લેવા જઈએ ને તોડીએ ને તો ખાલી કાચના ટુકડા જ મળે, ડિઝાઇન ના મળે. હા એમાં ના હોય જાય. આ રીતે રૂપિયા રૂપી છે. વાત સમજાય કે ના સમજાય? આપણે આ રીતે પ્રયોગિક વખત થાય ને હા ત્યારે સાચું ખબર પડે. આ રીતે મૂર્ત અમૂર્ત છે. ના આ તમને ખ્યાલ આવે ને કાચના ટુકડાથી ડિઝાઇન બને છે. હા હા હવે ડિઝાઇન લેવા જઈએ છે તો ડિઝાઇન નથી મળતી, ખાલી કાચના ટુકડા જ મળે છે. કાચના ટુકડા જ છે. હા ડિઝાઇન છે જ નહીં. એવી રીતે આ રૂપિયા આ રીતે છે, મૂર્ત અમૂર્ત આ રીતે છે બધું. એટલે હું અમૂર્ત છું, અચ્યુત છું, હું અરૂપી છું, તો એને કશું દેખાય નહીં બધું. હવે એમાં એક પ્રકારની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમ હિપ્નોટાઇઝ કરે છે તો તમે કોઈના પ્રમાણે ચાલો છો કે નથી ચાલતા? હા હા એ બરાબર. સેમ એવું એ પ્રયોગ જોયેલા. અહીંયા પણ સેમ એવી વસ્તુ બને. અહીંયા પણ સેમ એવી વસ્તુ બને. હા બરાબર. એ શાંતિપૂર્વક. પ્રયોગમાં લઈએ ત્યારે ખબર પડે. આ પ્રયોગમાં લઈએ તો કોઈ ગાય હોય, કૂતરું હોય કે એવું કોઈ જાનવર આવતું હોય ને. હા, બરાબર. આ થાય ને? મેં એવું જોયેલું છે સાહેબ હા કે હું ભણતો હતો ને હા ત્યારે મને એક ગૌશાળા હતી. બરાબર. ત્યાં મને સાહેબ ગૌશાળામાં લઈ ગયા. પછી 4 છોકરા હતા કે જુઓ એ આ ગાય છે ને એનું કોઈ અડચણ્યો ને તો તોફાને ચડીને તો મારશે. હા બરાબર. પછી કોઈ અટક જેવું છોકરું હતું ને બધા ચાલ્યા ને મારું પાછળ દઈને ઉછળા અડી આવી. હા તે ગાય કોઈ વિપરી છે સાહેબ. 4 જણા નાથા દોડ્યા પછી સાહેબે શું કર્યું, નામ લીધું એનું અને હાથ કર્યો ઊંચો. શાંત થઈ ગઈ સાહેબ. હજુ એ દાખલો મારા હૃદયમાં નજર આગળથી જતો નથી. હા, ખરું ને? બને ને? એવી કુદે કે જો કોઈ આવ્યો ને તો મર્યો સમજો. બરાબર. પણ સાહેબ હે ગંગા, હે ગંગા, હા, બરાબર છે. હાથ થઈને એવી શાંત થઈ ગઈ ને શાંત મને થઈ જાય, શાંત થાય. આશ્ચર્ય લાગી, શાંત નવાઈ થાય. લાગી શાંત થાય કે ને? આવું હોઈ શકે. શાંત થાય ને? બને ને? બધું જ થઈ શકે. શું ના થઈ શકે? જો તમારો ઉપયોગપૂર્વક જીવન હોય તો શું ના બની શકે? બધી જ વસ્તુ બની શકે. બરાબર વાત સમજે કે ના? બરાબર. બધી જ વસ્તુ બની શકે. પ્રયોગ કરવાનો રહ્યો આપણે. વાત સમજે કે ના? પ્રયોગ કરવાનો રહ્યો. હવે કેવું છે કે પેલો હવે વાઘની સામે પ્રયોગ કરો બીક લાગે એટલે પ્રયોગ કરતા નથી, એટલે શંકા પડે છે. યાર કેટલી નિર્ભયતા હોય સાહેબ, એ પ્રયોગ કેટલી કરવાનો નિડરતા હોય કશું જ ના અને કરી શકે. કેટલી શ્રદ્ધા હોય. તમે અહિંસક થઈ જાઓ, અથવા તો ધારો કે દાખલાને આપણે લઈએ ને, હા ચલો વધારે 3 વર્ષ સુધી દાદાના જ્ઞાન પ્રમાણે જીવન ગોઠવી દો. બરાબર. એટલે બહુ સિન્સિયરલી નિયમિત હા. વિધિ કરવી, અમુક પ્રકારના દોષો કે ભૂલો થાય તો એને નિયમિત હાર્ટલી પ્રતિક્રમણ કરવા, ભૂલો થવી જ ના જોઈએ એ ટાઈપની સમજણ 3 વર્ષ સુધી બરાબર કરો. પછી તમે વાઘની જોડે ઉભા છો તોય તમને વાઘ કશું નહીં કરી શકે. ખાલી 3 વર્ષનો જ પ્રયોગ. હા એ સાચું, એ સાચું. કશું બોલવું નહીં પડે કે હું અમૂર્ત છું કે અરૂપી છું, એવું કશું બોલવું નહીં પડે. વાઘ કશું નહીં કરે. એટલું મોટું સાયન્સ. પણ આપણા અત્યારે જેના વ્યવહારો છે ને સાહેબ, એમાંથી ધારો કે તું તારો મત કાઢી નાખ, મત રાખી છે જ નહીં, તો એ મેં કરી જોયા. શું નહીં જરાય રાખવાનું? મત નહીં. મત. કોઈ પણ આપણે આ બરાબર. સંસ્થાઓ ચલાવીએ છીએ, હા 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 બરાબર. ટ્રસ્ટો ચલાવીએ છીએ, હા તો હું કહું એ સાચું, હા બરાબર. મારો મત સાચો, હા બરાબર છે. મત એ કરી. મત છોડી દીધો સાહેબ. અહીંયા આગ્રહ દુરાગ્રહ અને- હટાગ્રહ મતાગ્રહ પૂર્વાગ્રહ જતા રહે તોય તમને કશું વાઘ સિંહ કશું નહીં કરી શકે. એમને છે ને એ પ્રયોગ કેટલી અસર કરે છે. આ તો આગ્રહ દુરાગ્રહ હટાગ્રહ મતાગ્રહ પૂર્વાગ્રહ કદાગ્રહ એટલા બધા, સત્યાગ્રહ પણ એટલા બધા છે કે આ તમારો વાઘ દેખાઈ જ જાય તમને અને તમને ફાડી જ ખાય. હા. એટલી મોટી વસ્તુ. એ તો અમે જે એરિયામાં રહેતા હતા ને ત્યાં તો ઉલ્લડ ને તોફાન બહુ થાય. તો જબરજસ્ત ઉલ્લડ ને તોફાન થયેલું અને એમાંથી અમે આવતા હતા. હા. આ તો અને પોલીસની વાન આવી, મોટી બસ આવી તમારે. આ તો કે ના હા. હવે ક્યાં ભાગવું? અવાજ વધારે હતો. ક્યાં ભાગવું પાછું? હા. વાત ને ક્યાં ભાગવું તમારે? એટલે એ ભાગવાનું થાય કશું નહીં. આપણે તો ધીમે ધીમે ચાલતા હતા. ધીમે ધીમે ચાલતા હતા. અવાજ પાછો ધીમો થઈ ગયો છે.
એના માટે ઘટી જાય છે અવાજ, એવું થાય છે. હમ હા બરાબર. બરોબર છે હવે. તે ધીમે ધીમે ચાલુ હતા અને પોલીસની વાન આવી, આખી બસ ભરેલી હતી. સાચું ને? એક સાથે 50 દુકાન હડકેલી હતી બધી. શું? તો ધીમે ધીમે ચાલતા હતા. તો જો આ છે તે પોલીસની વાન, હું જ્યાં ચાલતો હતો ત્યાં એને જ ઊભી રહી. હા વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં મને કશું ના થાય, પોલીસની વાન ઊભી રહી, પણ પોલીસ થોડી જ્યાં તોફાન વધારે થતું હતું ત્યાંથી દૂર જાય. હા 50-100 ફૂટ 200 ફૂટ દૂર જાય. વાત સમજાય ને? હા એટલે બધાને શું લાગે કે હવે આ પોલીસ જતી રહી, હા અને ગાડી ત્યાં ઊભી રાખી 200 ફૂટ દૂર, અને ત્યાંથી પછી પોલીસો દોડતી દોડતી આગળ જાય, તમારે પકડે તમારું. વાત સમજાય કે ના સમજાય? હા હા તો હું પોલીસની વાનને અડીને જતો, તેમ છતાં પોલીસે કશું જ મને નથી કર્યું. વાત સમજાય કે ના સમજાય? બોલો હવે આ શું? લોકો તો આવું પોલીસની વાન તો ભાગને દોડા દોડ કરે. હા દોડ કરે. હવે આજે તમારી જે સ્થિરતા છે ને, એ બી અહિંસકતા છે. બસ બરાબર, એ સ્થિરતા જ કામ કરે. વાત સમજે કે ના સમજાય? સ્થિરતા પણ અહિંસકતા છે. આ વસ્તુ સમજવાનું. હવે સ્થિરતા એમને ના આવે. આપણે કંઈક ને કંઈક સમજણ હોય, કે તમે તોફાન નથી કર્યું, તમે આ તોડફોડ ના કે આના પક્ષમાં નથી, આમ જ હોવું જોઈએ એવું કશું કોઈની જોડે બેઠા હોય તો આ બધી વાતો કરતા જ ના હોય તમારે, એટલે તમને કશું જ ના થઈ શકે. જે દળતા, પવિત્રતા, વાત સમજે ને? ચોખ્ખાઈ, એ જબર કામ કરે છે. આ ઉલ્લડ થયું હતું તો અમને બરોડાની ગાડીમાં બેઠા હતા, જાત્રા દાદા જોડે ગયા હતા. તે ઉતર્યા ને તો પછી ચાલીને અમે ગયા તમારે. તો આગળ મુસલમાનના એરિયામાં શું કે આગળ સાચો જો હિન્દુઓ છે એમ કે, અને હિન્દુના એરિયામાંથી પસાર થયો કે આગળ સાચો છે મુસલમાનનો એરિયા છે. એટલે ઉપરથી આપણને જાગૃત કરે, એમાંથી કોઈ આપણને હાથ વાંકો વાર ના કરે તમારે. અને એમ કરતા કરતા દાદા પાસે પહોંચ્યા. પણ એ બધા પ્રયોગો અઘરા છે, કરી ના શકીએ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? જો તમારો ઓપિનિયન છે, અભિપ્રાય છે, આગ્રહ દુરાગ્રહ હટાગ્રહ મતાગ્રહ પૂર્વાગ્રહ સત્યાગ્રહ નીકળી જાય તો પછી તમને આ બધું બીક નહીં લાગે, બધા જ પ્રયોગ કરી શકશો અને એમાં સક્સેસ જશો. પહેલા ટ્રાયલ જ સક્સેસ જશો. શાંતિભાઈ, સમાધાન થયું કે ના થયું? સરસ. અરે જરા બહુ સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ શ્રીમંત્રી બોલો. સંત ફોલો કરજો. હા કરશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહી સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંગ. મંગલાણમ ચ સર્વેસિંગ. પરમમ હવૈ મંગલમ. પરમં હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ.